सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हाँ એ પછી આજનો ટોપિક આપણો જુદો છે, મુંડક ઉપનિષદ છે, એટલે ક્લાસ પતે પછી કહીશ તમને પર્સનલી. મુંડક ઉપનિષદમાં આપણે પહેલું મુંડક જોઈ ગયા, બીજા મુંડકનો પહેલો અધ્યાય એનું આપણે જોયું. હવે દ્વિતીય મુંડકનો દ્વિતીય ખંડ, કારણ કે દરેક એક ક્લાસમાં એક ખંડ આપણે જોતા જવાના છે. તો હવે આપણે દ્વિતીય મુંડકમાં દ્વિતીય ખંડ છે એની ચર્ચા આપણે જોવાની છે. ઉપનિષદનો મુખ્ય વિષય છે પરાવિદ્યા. પરાવિદ્યા એનો બીજો અર્થ થાય અંતિમ વિદ્યા. વિદ્યા એટલે જ્ઞાન, લાસ્ટ નોલેજ. શું કામ લાસ્ટ નોલેજ? કેમ કે એના પછી જ્ઞાન પ્રાપ્તિની બધું જ કામ પૂરું થઈ જાય, કોઈ જ્ઞાનની જરૂર ન પડે. એકવાર આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય પરાવિદ્યાનો, એટલે આપણું જીવન છે જેના માટે આપણે આવ્યા છીએ, આ આપણને આ ઉપનિષદ ભણતા ભણતા આપણને ખબર પડી જવી જોઈએ કે આપણે અત્યાર સુધીમાં જે કર્યું એ ખરેખર કરવા જેવું આ જ હતું. એટલે આટલું સમજાય ને તો પણ હું માનું છું કે આના પછીનો જન્મ આપણો આ જન્મમાં જે બધા પરાક્રમો કર્યા ને એ નહીં કરી, નેક્સ્ટ લાઈફમાં. આ સ્પષ્ટ પુરુષાર્થ નિશ્ચય જેને કહેવાય. પુરુષાર્થ નિશ્ચય એટલે જીવન છે એ શેના માટે છે આપણું, એ જ્યારે સ્પષ્ટ સમજાય ને ત્યારે જીવન આપણું ફોકસ થાય એક જ વિદ્યામાં, અને ફોકસ થાય ને તો એ ચમત્કાર દેખાડે. આપણી બુદ્ધિની અંદર આ શું કામ સમજવામાં આવે છે? કેમ કે આપણા જીવનનો આપણો આખો જે વ્યવહાર છે ને એ આપણા નિશ્ચય ઉપર છે. આપણે ઘણી વખત ચર્ચા કરી છે કે વોટ યુ સી ઇઝ એવરીથિંગ. તમે શું માનો છો? આ દિવસ તમને મળ્યો છે તો આ દિવસમાં તમારે શું કરવાનું છે? ગોલ ને ધ્યેય એ નિશ્ચિત નહીં હોય ને તો કદી પણ એવો વિચાર નહીં આવે કે આપણો ટાઈમ બગડે છે. આમાંથી કોઈ દી કોઈને એવું થયું ફીલ થયું ટાઈમ બહુ બગડે છે આપણો? ટાઈમ શું બગડે કે સામેથી મજા જ કરીએ છીએ કે ફ્રી થાય એટલે ટીવી જોઈએ ને મોબાઈલ જોઈએ ને જમી લે, પછી સાંજના ફરી આવી ને રાતના સૂઈ જાય. એમાં ટાઈમ ક્યાં બગડ્યો? મેળામાં ગયા તો મેળામાં જઈ આવ્યો, ટાઈમ બગડે વાત ક્યાં આવી સામે છે? કોઈ વ્યક્તિ જ્યારે આવું કહે ને તો થોડુંક આશ્ચર્ય લાગે આપણને. અને ઘણા એવા સાધુ સંન્યાસી હોય કે જે 24 અવર્સ ફ્રી હોય, 24 કલાક, અને એમ કે ટાઈમ બહુ કમ હૈ, સમય પૂરો પડતો નથી. બંનેમાં નિશ્ચયો અલગ અલગ છે. વ્યવહારમાં તમારું જીવનનું ધ્યેય એ જો ક્લિયર નહીં થાય તો ટાઈમ બગડે છે એ સમજાશે જ નહીં. અને જે સામાન્ય જીવનથી જેનું જીવન ઉપર ઉઠે ને એને વિચાર શરૂ થાય કે સમય આપણી પાસે મેનેજમેન્ટમાં ટૂંકો પડે. તો ઉપનિષદ ભણીએ, ઉપનિષદો જેટલા પણ ભણીએ તો એનાથી આપણા મનમાં આ બધા વિચારો ક્લિયર થાય કે ભાઈ આપણું જીવન છે
એ પરમ પુરુષાર્થ, જેને મોક્ષ પુરુષાર્થ કહેવાય, જેને પરાવિદ્યા કહેવાય, એના માટે જ હ્યુમન બોડી આપણને મળ્યું છે. પછી આ શરીરથી તમે વધારે સુખ પ્રધાન પરિસ્થિતિ માટેના પ્રયત્ન કરતા હો તો એ કયા પ્રયત્નમાં આવે? વધારે સુખ મળે એ કયો પુરુષાર્થમાં આવે? કામમાં. કામ પુરુષાર્થ. અત્યારે મળી ગયું છે, બધું કમ્ફર્ટ છે, તો ભવિષ્યમાં મારું કમ્ફર્ટ ચાલુ રહે એના માટે શું કરવાનું છે? તો આ બધું ભેગું કરો. તો ભવિષ્યમાં મારો કમ્ફર્ટ ઝોન ચાલુ રહે. અત્યારે સુખ મળે છે, એ સુખ મને કન્ટિન્યુ મળે. તો એ પુરુષાર્થ કયો થયો? કામ પુરુષાર્થ. તો બ્રેઇન ભગવાને બુદ્ધિ આપી હોય તો એ બુદ્ધિ આપી અને આ 4 લક્ષ્ય આપીને આપણને રમતમાં ભગવાને છૂટા મૂકી દે, રમો. વોટ યુ ચૂઝ ઇઝ એવરીથિંગ. તમે પસંદ કરો છો કે મારે આ સમયે અહીંયા જવું, મારે આ સમયે આ કરવું, આ ન કરવું, એ તમારી પસંદગી છે. અને પસંદગી જ તમારા વિવેકને બતાવે કે તમારો વિવેક કેવો થયો છે. ને મોટા ભાગના ક્ષુદ્ર જંતુઓ જેને આપણે કહેતા હોય ને, એનું જીવન કામ અને અર્થની આગળ પુરુષાર્થ છે જ નહીં. અર્થ અને કામ. સોમથી શનિ અર્થ માટે દોડો ને રવિવારે કામ. ધેટ્સ ઓલ, ફિનિશ. એનાથી આગળ કાંઈ જ નથી. મતલબ તમારા માઇન્ડની અંદર તમને સૌથી પહેલાં તો ઇન્ફોર્મેશન જ નથી કે મનુષ્ય જીવનમાં કંઈક પ્રાપ્ત કરવાનું છે. હા, હું પૂછું, જવાબ તમને આપશો કે સ્વામીજી આટલું બધું કરીએ છીએ પણ સારી શાંતિ નથી અંદર. તે બતાવે છે કે તમે હજી ક્યાંક તમે ખોટું કરો છો, બરાબર તમે સમજ્યા નથી. અને એ મોક્ષ પુરુષાર્થ સમજાય તો આપણા જીવનમાં એના માટેનો પ્રયત્ન જાગે. ને પ્રયત્ન કેટલો કરવો જોઈએ આ જાગ્યા પછી મોક્ષ માટેનો? એ પહેલાં પૂછવું પડે કે તમારે કેટલા સમયમાં મોક્ષ જોઈએ છે? આ લાઈફમાં કે તૈયારી કરવી છે નેક્સ્ટ માટેની? હે, આ જન્મમાં જ ખપે કે આવતા જન્મમાં? અત્યારે તૈયારી કરી લો, આવતા જન્મમાં કામ આવે. લાઈફસ્ટાઈલ બતાવી દે આપણે. જો તમારે આ જન્મમાં જોતો, કારણ કે હવે ઉપનિષદને પૂછીએ, માને પૂછીએ, ઉપનિષદ શ્રુતિ માં છે, તો આપણને સમજાવે કે આપણે ખરેખર શું વિચારવું જોઈએ, કેવું હોવું જોઈએ. એ આ બીજા મુંડકના બીજા અધ્યાયમાં બતાવ્યું છે. વોટ શુડ બી અવર ટાર્ગેટ? લક્ષ્ય શું હોવું જોઈએ? ભોગવવાનું હોવું જોઈએ કે ત્યાગનું? લક્ષ્ય શું હોવું જોઈએ? ત્યાગવીને ભોગવો, એટલે ત્યાગ કરો અને એને ભોગવો, જેથી કરીને બીજો ત્યાગ થાય, એને ભોગવો, ત્રીજો ત્યાગ થાય, એને ભોગવો. એમ કરતા 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 તમારું જીવન આખું ત્યાગથી ભરાઈ જવું જોઈએ. જેટલો ત્યાગ થશે એટલા હલકા ફુલકા થશો. જેટલો ત્યાગ થશે ને ફોકસ તમારું આની અંદર થશે એટલી તમારી યાત્રા સ્પીડી બનશે, ઝડપી બનશે. એટલે બીજા મુંડકમાં પેલા આગળ જે વાત કરી એમાં સ્વામીજી કહે છે, વિદિતાત્માનંદજી, કે જ્ઞાનનું ફળ પણ કહ્યું, આગળ અક્ષરની પણ વાત કરી, જ્ઞાનનું ફળ પણ કીધું, આ બધું જ કીધું. અને એમાં વાત કરી કે અવિદ્યામાંથી જન્મેલ અહંકાર રૂપી ગ્રંથિમાંથી મુક્ત થઈ જાય છે. અવિદ્યામાંથી જન્મેલ અહંકાર એ ગ્રંથિ છે, કોમ્પ્લેક્સ છે. ને અહંકારને તમે એમ કહો કે આજથી હું અહંકાર નહીં કરું, કે છૂટે અહંકાર? વાહ, વેરી ગુડ. જ્ઞાનથી આજથી હું અહંકાર નહીં કરું, જાઓ છૂટા, ન કરું, કોઈ દી ન કરું. આજથી હું ચા નહીં પીવું અને હું અહંકાર નહીં કરું. બે સરખા? ના ના સાહેબ, તમે અહંકાર ના, ન કરું, ન કરું, અહંકાર ન કરું, છોડો, આજથી છોડો. ના ના સાહેબ, એવું ન, તમે અહંકાર, તને કીધું ને મેં અહંકાર છોડ્યો છે, ન કરું આજથી અહંકાર. વાતમાં સમજતો ને તું, નહીં કરું અહંકાર, કીધું તને. ચોર હોય ચોર, એ પોલીસ થઈ જાય શું થાય?
આપણી સ્ટોરી છે. ચોર હોય એ પોલીસ થઈ જાય, દંડો મારે, કોઈ છે ચોર છે અહીંયા, કોણ બોલે છે? ચોર. ખ્યાલ આવે કે માણસ ભૂલ કરે તો જો માણસ ભૂલ કરે ને એને ખબર ન પડે ને કેમ બને? આ સ્ટોરી છે એક એક માથાની. ભૂલ કરે, કદી ખબર ન પડે કે ભૂલ શું થાય છે. રિઝલ્ટ મળે કે આ બરાબર નથી થતું, મજા નથી આવતી, આનંદ નથી આવતો, દુઃખ બહુ થાય છે, ભય બહુ થાય છે, ચિંતા બહુ થાય છે. અરે સ્વામીજી કંઈક કરો, બહુ પ્રોબ્લેમ થાય છે. શું કામ થાય છે? ડોન્ટ નો. એટલે સ્વામીજી કહે કે જ્યારે તમે આ વિદ્યા પરાવિદ્યા મેળવો ને ત્યારે જે અહંકાર છે ને એ અહંકાર રજા લઈ જાય. આજે 12મું છે, કાલે છે, આજે છે 12મું છે, આજે 12 છે. અહંકાર રજા લીધે બધા પ્રોબ્લેમનું મૂળ. અહંકાર સર્વ શોકનું નિમિત્ત છે. સ્વામીજી કે બધા જ શોક, વિષાદ, દુઃખ, ભય, ચિંતા બધાનું કારણ શું છે? सब दुखों की एक ही कारण है. सब दुखों की कारण क्या है? अहंकार. अहम अहम करोति अहंकार. એ અહંકારના નિમિત્તનો નાશ થતા નૈમિતિક શોકનો પણ હંમેશ માટે નાશ થઈ જાય છે. શોકમાંથી છૂટી જાય છે. શોકમ તરતી આત્મવિત. વિત એટલે જાણનાર. સ્વરૂપને જાણનારો શોકમાંથી હંમેશ માટે છૂટી જાય છે. દુઃખમાંથી છૂટવાના ઉપાય બતાવો તો બધા ક્યાં ક્યાં છે? દુઃખમાંથી છૂટવાનો ઉપાય, પ્રોબ્લેમમાંથી છૂટવાનો ઉપાય, દુઃખમાં છૂટવાના. ઈચ્છા પૂરી કરો, દુઃખ ગયું. સંપત્તિ લઈ આવો, વ્યવહારિક, દુઃખ ગયું. એમ આ બધું તમે લઈ આવો, આ લઈ આવો, તે લઈ આવો, આ લઈ આવો, તે કરો. દુઃખ દૂર કરવાના કેટલા અરે આધ્યાત્મિક ઉપાય છે સ્વામીજી. યોગ કરો, યોગ, શરીરના દુઃખો જશે. પછી યોગથી આમ યોગમાં શું શું આવે? આસન કરો. શું થાય આસન કરવાથી? ફિઝિકલ પ્રોબ્લેમ દૂર થાય કે ન થાય? આસન, પછી પ્રાણાયામ, પછી આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, પછી ધારણા, પછી યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર, પછી ધારણા. અને શું થાય ધ્યાન કરવાથી? તો વાઇટ ધીસ સત્સંગ ધ્યાન કરો શું થાય? ચલો જવાબ આપો. બધા વિચારો, બધા બેઠા છો ને વિચારશીલ. ચલો ધ્યાન કરો શું થાય? શું મળે? ધ્યાનથી શું મળે? બીજો અવતાર મળી જાય. વાહ. શું થાય ધ્યાન કરો? દુઃખ તો દૂર થાય ને? થાય કે ન થાય? દુઃખમાં દૂર થાય કે ન થાય? અચ્છા, ધ્યાન કરીએ દુઃખ દૂર થાય પછી પાછું બીજી વાર ધ્યાન કરવાની જરૂર પડે? દુઃખ દૂર થઈ ગયું ને? અરે હોય ગઈ. પછી કાલે તો કર્યું, કાલે 3.5 કલાક કર્યું, દુઃખ દૂર, ઓવર, ફિનિશ. પછી આજે ખોટું. તમે ધ્યાન કરો એટલે દુઃખ દૂર થાય. ડુ એગ્રી. દુઃખ દૂર થાય. દુઃખ દૂર થાય એ કેવા અને કેટલા સમય માટે દુઃખ દૂર થાય? ખ્યાલ આવે છે? ધ્યાન છે એ સાધન છે, પણ એ પૂર્ણ સાધન ખરું સુખ માટેનું. સુખ થાય, આનંદ આવે, સત્વ વધે, ફ્રેશનેસ લાગે. વોટ અ વન્ડરફુલ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, સો પ્લીઝ, સો હેપી, because today I did a wonderful meditation with myself. I just jumped, dive in myself. Nobody was there, no time, no things, nothing, just myself and Bhagwan. So great. Thank God. आज का काम हो गया. પછી લાગો જોબ ઉપર. આજ બહુ મજા આવી, આજ બહુ મજા આવી. અને મજા આવી એમાં મજા ના આવે. મજા ક્યારે આવે? ધ્યાનની. ધ્યાન કરી લ્યો, મજા આવી જાય
અને જ્યાં સુધી તમે 10 જણાને આ સમાચાર ન પહોંચાડો, ફેલ. ધ્યાન છે પણ ધ્યાનની મજા લેતા નથી આવડતી તમને લોકોને. એન્જોય. ધ્યાનની શું મજા છે. ભાઈ બોલે છે ધ્યાનની શું મજા છે. ઓહો અદ્ભુત. આજે જે ધ્યાન થયું સાંજના 6:30 ની વાત કરું છું, અને ત્યાં સમાચાર આવ્યો કે તમારા બેબીને આવું થયું. હે બેન કે પછી આગળ ધ્યાન હમણાં કઈ વાત નહીં, મેં જવા દીધું. ના બેન ક્યાં બહુ મૂક અત્યારે, મારે હોસ્પિટલ જવું છે. ખબર પડે કે વાત સમજે કે નહીં. મારી દીકરીને આમ થઈ ગયું તે તમે ધ્યાનમાં આનંદ કર્યો હતી. વોટ હેપન? ભગવાન ભાષ્યકારના શબ્દ જુઓ. 3 સાધન, એક નહીં. તમે એક પકડ્યું, બીજા 2 શ્રવણ, મનન, નિધિધ્યાસ. અને શ્રવણ કરવું હોય તો શ્રવણ કરતા પહેલા બીજા કયા સાધનો જોયા હતા આપણે? શ્રવણ કોણ કરી શકે? પરફેક્ટ શ્રવણ, જેને કે પરફેક્ટ મીન્સ ઓબ્જેક્ટિવ. જે આચાર્ય કે ગુરુ જે શબ્દના અર્થ લઈને બોલે અને તમને કાનમાં એ શબ્દ સંભળાય તો તમારી બુદ્ધિમાં એ જ અર્થ જન્મવો જોઈએ જે આચાર્યની બુદ્ધિમાં હોય. ક્યાં ક્યાં છે એમાં? વિવેક, વૈરાગ્ય, સમાધાન, સંપત્તિ અને મોક્ષ. 4 સાત. ક્રમ જુઓ તમે. શરૂઆત ક્યાંથી થયો? વિવેકથી. અને પરિણીતિ છેલ્લે શું આવ્યું? જ્ઞાન. વિવેકથી યાત્રા શરૂ થાય અને જ્ઞાનમાં પૂરી થાય. જ્ઞાન થયા પછી આંખન મુંદુ કાનન રૂંદુ સાધો સહજ સમાધિ ભલી. આંખ બંધ કરો અને કાન બંધ કરો અને બધું અવાજ, નો સાઉન્ડ. આને કહેવાય બાળકોનું ધ્યાન. થોડા નાના બાળકો હોય ને રમકતા હોય, હું રમું, રમો. પ્લે, ચાઇલ્ડિશ પ્લે. નો વોઇસ, નો સાઉન્ડ, નો ડિસ્ટર્બન્સ. એ ધ્યાન છે. એ સાવ ધ્યાનનો પ્રારંભિક બેઝિક તબક્કો છે. અને ધ્યાનની ફલશ્રુતિ શું છે? આંખ ખુલ્લી હોય અને તોય તમારું મન શાંત હોય. અવાજ આવે તો પણ તમારું મન શાંત હોય. બહારની વિપરીત પરિસ્થિતિ આવે અને તમે અંદરથી હસી હસી મીરા પી ગઈ ઝેરનો પ્યાલો. એ સ્થિતિ આવે તો કહેવાય કે તમે જ્ઞાનને ડાયજેસ્ટ કર્યું છે. શરૂઆતમાં આંખ બંધ કરીને ધ્યાન શરૂ થાય, પછી ધ્યાનની પરિપક્વ અવસ્થા છે ખુલ્લી આંખે ધ્યાન, વાતો કરતા કરતા ધ્યાન, સાંભળતા સાંભળતા ધ્યાન. તો અહીંયા સ્વામીજી કહે છે કે આગળ બીજા મુંડકના પ્રથમ ખંડ છે એમાં અધિકારી ચતુષ્ટય સંપન્નની વાત કરી છેલ્લા 2 શ્લોકમાં. યાદ છે કોઈને? કંઠસ્થ કરવાનું કીધું તો યાદ છે કે યાદ નથી? હા, એ શું હતો? એ મંત્ર કયો છે? એ મંત્ર કયો છે? નહીં, કયો મંત્ર છે? યાદ નથી? નંબર નથી પૂછતો હું, શ્લોક પૂછું છું, મંત્ર પૂછું છું. હા તો બોલો મંત્ર. તો પછી મેં આખો મંત્ર યાદ રાખવાનો છે. મેં તો એક વાક્ય તમને કીધું કે ન થાય તો આટલું કમસે કમ. પરીક્ષલોકાન કર્મચિત્તાન બ્રાહ્મણ નિર્વેદ માયા નાસ્ત્ય કૃતેન કર્મણા અકૃત મોક્ષ નાસ્તિ. એની વાત કરી. અને પછી શું કીધું? ના પછી શું કીધું? સગરુમેવાભિગચ્છે સમિત પાણી શ્રોત્યમ. ક્લિયર મનમાં સાધનો થવા જોઈએ. પેલા પરીક્ષા એટલે એનાલિસિસ. શેનું એનાલિસિસ કરવાનું તમારે? વૈરાગ્યનું મૂળ શું છે? વૈરાગ્યનું મૂળ શું જેમાંથી વૈરાગ્ય જન્મે? શું વસ્તુ એવી છે કે જેના અભાવમાં જ આ વૈરાગ્ય જન્મે?
વૈરાગ્ય જન્મવું હોય ને તો કંઈક જોઈએ તમને. જો ઈ ન હોય ને તો વૈરાગ્ય નહીં આવે. અચ્છા, મને એક જવાબ આપો. અનુભવથી વૈરાગ્ય આવે કે ના આવે? અનુભવથી વૈરાગ્ય આવે કે ના આવે? અનુભવથી પરીક્ષા કરી લેવી જોઈએ. ને એ જુદું, પણ અનુભવથી વૈરાગ્ય આવે કે ના આવે? પરીક્ષાને મૂકો બાજુમાં. આવે ખરા. કોક હારે કંઈક માથાકૂટ થઈ હોય પતિ પત્નીની, ન કપે, ડિવોર્સ જોઈએ જ નહીં મને, ને વૈરાગ્ય આવે, ભડ ભડતો વૈરાગ્ય, લગ્ન નામ પણ છલંગ લગાવે, ન ખપે, આ સંસારમાં લગ્ન જેવું સાચું છે જ નહીં કંઈ, બસ મને એક ડિવોર્સ અપાવી દો આનાથી, ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. વૈરાગ્ય. બીજે કંઈક વાત ના કરજો બીજા કોઈની, એવો વૈરાગ્ય આવે. પછી ડિવોર્સ થઈ જાય ને 6-8 મહિના વર્ષ થઈ જાય ને પછી જરા જોજો, તમે એકવારમાં થઈ ગયું હતું ને, તો કે બધું થોડું કઈ એવું હોય, બધા એવા હોય, કોક તો સારું હોય ને. આપણને ગમતી વ્યક્તિ એટલે ગમે છે કે ક્લોઝમાં નથી આવે. આપણને કોઈ વ્યક્તિ એટલે જ ગમે, એટલે જ ગમે, એટલે જ ગમે કે ક્લોઝમાં નથી આવે. દૂર રાખો ને કોઈ વ્યક્તિને તો એના પ્રત્યેને આપણો રાગ, આપણો પ્રેમ, આપણી આસક્તિ વિલ કન્ટિન્યુ, વન્ડરફુલ મેનેજમેન્ટ થાય. નહીતર જે લોકો 5-5, 6-6 વર્ષ સુધીના એ લોકોના રિલેશન રહ્યા હોય અને પછી લગ્ન કરે તો કેવું હોય લગ્ન જીવન? ચલો છોકરાઓ, હાલો, 6 વર્ષના ફ્રેન્ડશીપમાં કેટલા મૂળિયા ડેપ્થમાં હોય. 6 વર્ષની ફ્રેન્ડશીપ, 7 વર્ષની ફ્રેન્ડશીપ, 7 years. મોટા માણસોને પૂછો, ગુલાબભાઈને ચાન્સ મળે તો વાતો કરવાનો આવી રીતે નક્કી કરવા માટે કે ચલો આ જરા બહાર જઈ, જરા આઉટિંગમાં જઈ નક્કી કરે કે લગ્ન કરવા કે તારી સાથે, ખીચી ગઈ જિંદગી આખી. અને છોકરાઓને 7-7 વર્ષ તમે આપો, 7 years, એ જ પાત્ર સાથે હરો ફરો, મોજ કરો, બરાબર ચેક કરી લ્યો કે આ લગ્ન માટે ઓકે છે કે નહીં. એના લગ્ન 1 વર્ષ પછી તૂટ્યા, 7 વર્ષની ફ્રેન્ડશીપ પછી. જ્યાં સુધી આ નહીં આવે ને વિચાર, ત્યાં સુધી તમને જગતના વ્યક્તિઓ એટ્રેક્ટ કરશે. એટ્રેક્શનનું કારણ જ એ છે કે એ દૂર છે, એટલે જે નજીક છે ને એમાં વૈરાગ્ય આવે, પ્રશ્નો દેખાય, સમસ્યાઓ દેખાય, કારણ કે એમાં એક્સેપ્ટન્સ કરવું પડે, ત્યાગ કરવો પડે, છોડવું પડે. ઓલો દૂર છે, એમાં આવતું જ નથી કંઈ આવું કંઈ, ખાલી ટેલિફોનિક વાત, કારણ કે છોકરાઓ ભણતા હોય કોલેજમાં, એને તો ખાલી વાત જ થાય ને, બધું હાલે. તો વૈરાગ્યના બેઝમાં છે વિવેક. વિવેક નબળો, વિવેક કાચો તો આઉટકમ જોઈ લો, વૈરાગ્ય કાચો. જેનો વિવેક, જેમ કે મીરાબાઈ એમ કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, આ પ્રાસંગિક છે, કોઈ ઘટનામાંથી આવ્યું છે કે ઘણી બધી ઘટનાઓના ચિંતનમાંથી પરિપક્વ આવેલો નિશ્ચય છે? તમે જ કયો મને. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ, કેવો નિશ્ચય છે? આપણી જાતને પૂછીએ અંદર જઈને કે એનો આ નિશ્ચય અને મારી દિનચર્યા કંઈ મેચ થાય કરી? કેટલું હજી ભોગવવું છે, કેટલું ભોગવવું છે, કેટલું ભોગવવું છે. ઓ મન, હવે તો તું શાંત થા, હવે તો તું શાંત થા. કેટલું ખાઈશ, હજી આ સાંભળી લો, હજી આ જોઈ લો, હજી અહીંયા જઈ આવો, હજી આને મળી લો, હજી આને સાચવી લો, હજી ઓલું કરી લો, હજી આ પતાવી લો. પરીક્ષ્ય લોકાન કર્મ ચિત્તાન. આ પરીક્ષણ કરો વિવેકથી, એને જુઓ, સમજો, મર્યાદા સમજો, અને ધીમેથી કાંઈ એનો પ્રચાર પ્રસાર કર્યા વગર સાયલેન્ટલી એને મૂકી દો.
ખબર ન પડે કે આને છોડી દીધું બધું, સાયલેન્ટલી છોડી દીધું. હવે આવું બધું કરી અને પછી વાત કરી કે અક્ષર જ્ઞાન પછી જ દેવાય જ્યારે સાધન ચતુષ્ટય સંપન્ન થઈ જાય ત્યારે. તો આપણે કેવું છે કે શ્રવણ કરતાં કરતાં આપણું સાધન વધારે મજબૂત થાય. તો ખબર હમણાં પડી, આ પાકું તો કેદી થશે? ચલો આમાંથી વિવેકોનો કેટલા પર્સન્ટેજ પાકો થયો છે? વૈરાગ્યમાં કોણ કોણ છે આમાંથી? હાજર થાવ. કેટલા ટકા વૈરાગ્ય ભાઈ ક્રિએટ કર્યો? કેટલા ટકા વૈરાગ્ય મેળવો? પછી શ્રમમાં કેટલું આગળ વધ્યા? દમમાં? ઇન્દ્રિય તમારી વ્યવહારમાં વિષયો તરફ દોડે. યુ શુડ ટેલ નો મીન્સ નો. અચ્છા, આ જે નો મીન્સ નો સૂત્ર છે એ કઈ કઈ ઇન્દ્રિય માટે છે? વિચારો. આંખ માટે છે નો મીન્સ નો, કાન માટે, જીભ માટે. ઓહ, જીભ એટલે બોલવાની આ વૃત્તિ છે એના ઉપર પણ નો મીન્સ નો. તો આ પ્રમાણે વૈરાગ્યના ડામ રોજ રોજ આપણી ઇન્દ્રિયોને દેવાનો સ્વભાવ પાડી દેવો. હવે આ એરિયા કોન્કર કર્યો, સિકંદર જેવો. હવે આ એરિયા કોન્કર કર્યો. હવે આ એરિયા મતલબ તમારી મર્યાદા છે એ તમે પહેલા સ્વીકારો અને પછી કહો કે એના પર હું કામ કરીશ અને કામ કરો અને જીતો. જીતીને પાર્ટી. હા, આ એરિયો જીતાઈ ગયો, આ એરિયા જીતાઈ ગયો, આ એરિયા જીતાઈ ગયો. જીતીને અંતે પાછું સમાજમાં સન્માન લેવા ઊભો થઈ રહેવાનો. જીતીને ક્યાં આવવાનું છે? રવિવારે ક્લાસમાં. સાધન ચતુષ્ટયની વાત સામે જે આપ કરતા હતા અને હું આટલી જગ્યાએ આટલું સમ કર્યું, આટલું દમ કર્યું, આટલો ઇન્દ્રિય નિગ્રહ કર્યો અને ઉપરતી મેં મેળવી અને હવે હું આવી છું તમારી પાસે શ્રવણ કરવા માટે. મોસ્ટ વેલકમ. એટલે જ્ઞાન આપ્યું પરાવિદ્યાનું. હવે પરાવિદ્યાના જ્ઞાનમાં શરૂઆતમાં પહેલાં એવું કીધું કે જગતનું કારણ બ્રહ્મ છે એ બતાવ્યું. બીજા ખંડની અંદર શું છે? બીજા મુંડકના બીજા ખંડની અંદર તો કે અહીંયા જે અધિકારીનું વર્ણન કરી દીધું એમાં જે અધિકારી હોય, શ્રવણ કરતા શ્રોતા હોય, અધિકારી હોય, એમાં ડિવિઝન હોય કે નહીં? કેટેગરી હોય કે નહીં? ટોપ ક્લાસ કેટેગરીના શ્રોતા, પછી મધ્યમ કેટેગરીના શ્રોતા અને ત્રીજા મંદ શ્રોતા. મંદ શ્રોતા કે મંદ સોતા? શું કીધું સ્વામીજી? શ્રોતા છે પણ કેવા છે? સોતા છે. ઊંઘ આવી છે, કઈ વાંધો નહીં, ઊંઘ જરા ચિંતા ન કરજો, મન ન માનજો. પણ રાતના તમે ઊંઘ બરાબર ન કરી હોય, શરીરને બરાબર તમે મંદ શ્રોતા, ગ્રેટ એક્સિલન્ટ શ્રોતા જે હોય અધિકારી, એ તો શ્રવણ વખતે જ જોઈ જશે સત્યને. જે જોઈ જાય ને સત્યને એ ફરી સંસારમાં ન જાય. સંસારમાં ન જાય એટલે એનું મન છે એ ત્યાંથી પાછો કે આ તો બાળકો રમકડાથી ક્યાંથી રમવાનું? હવે આપણે મોટી વસ્તુ દેખાઈ ગઈ તો નાની વસ્તુ ભલે છોકરાઓ રમે એની વાંધો નથી, હવે મારું કામ નથી, ઇટ્સ નોટ બિલોંગ્સ ટુ મી. આવું જ્યારે કહી દઈએ મતલબ કે તમે મેચ્યોર થઈ ગયા, પરિપક્વ થઈ ગયા. બરાબર? તો ઉત્તમ શ્રોતા છે એ એમ કે એક વખત સાંભળે અને ઉપદેશથી સમજી જાય. નચિકેતા. બરાબર? પછી બીજા જે મંદ અને મધ્યમ જિજ્ઞાસુ શ્રોતા છે એનું શું? તમારા ક્લાસમાં રેગ્યુલર હમણાં આવીએ છે તો આ સમજાઈ ગઈ ની વાત તો હું કેમ કહી શકું? મંદ અને મધ્યમ, તેના માટે શ્રુતિ રસ્તા બતાવે છે. વોટ ઇઝ ધ રસ્તા? એ આ બીજા મુંડકમાં અને બીજા અધ્યાયમાં જોવાના છે. બીજા મુંડકના બીજા શ્લોકની અંદર સુંદર મજાનો એક શબ્દ છે, બધાએ નોંધવા જેવો શબ્દ છે. તદ વૈધવ્યમ સૌમ્ય વિદ્ધિ. હે સૌમ્ય. સરસ મજાનો શબ્દ યુઝ કરે છે. કોણ બોલે છે? ગુરુ કોણ છે અહીંયા? તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાન જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. ચલો ભાઈ,
પરંપરામાં કોણ બોલે છે? અંગીરા ઋષિ સૌનકને તદ્વિધિ પ્રણિપાતે ને પરિપ્રશ્ને સેવયા, એવું જે ઉપદેશ આપવામાં આવે છે એમાં નેક્સ્ટ ઉપદેશ આવે છે. શું કે છે શ્રોતા માટે? કે તદ વૈધવ્યમ સૌમ્ય વિધિ. સૌમ્ય શબ્દ બહુ સરસ મજાનો છે. સૌમ્ય એટલે શું? પ્રિય દર્શન. નામ કેવું સરસ છે, પ્રિય દર્શન. આ નાગર જાતિમાં કદાચ આ નામનો યુઝ થતો, પ્રિયદર્શિની. પ્રિય દર્શન એટલે શું? કે જેને જોવું ગમે, જેનો ચહેરો જોવો ગમે. ચહેરા જોવામાં શું હોય? ચહેરા જોવામાં શું હોય ને? ચહેરામાં બધું હોય. હાઉ ફાસ્ટ યુ કેન થિંક, હાઉ ફાસ્ટ યુ કેન કન્ક્લુડ, હાઉ ફાસ્ટ you can make your decision in practical. તો અહીંયા પ્રિય દર્શન સૌમ્ય, આચાર્ય એવું કહે છે, ઘણા શિષ્યનો ચહેરો એવો હોય જે શ્રદ્ધા અને જિજ્ઞાસાથી ભરપૂર હોય. શ્રદ્ધા અને જિજ્ઞાસાથી ભરપૂર હોય, જેનું મન, એના ચહેરાના ભાવો જુદા. હે સૌમ્ય, હે પ્રિય દર્શન, શું કે છે? વિધિ. વિધિ એટલે શૂટ આઉટ. વિધિ શૂટ આઉટ, વિંધી નાખ. હે પ્રિય દર્શન, તમ વિધિ, તું વિંધી નાખ. વૈધવ્યમ, વિંધવા યોગ્ય છે, લક્ષ્યની પ્રાપ્તિ કરવા જેવી છે, એ લક્ષ્યને પ્રાપ્ત કરી જા. તો પ્રશ્ન થાય શિષ્યના મનમાં કે લક્ષ્ય શું છે જેને તમે વિંધવાની વાત કરો છો? શું લક્ષ્ય છે? લક્ષ્ય શું છે જીવનનું? બ્રહ્મનું જ્ઞાન. બ્રહ્મનું જ્ઞાન એને મેળવી લે, એને પ્રાપ્ત કરી લે. તદેતદ અક્ષરમ બ્રહ્મ સપ્રાણ તદુવાંગ મનઃ. પ્રાણ, માન, ઇન્દ્રિય જગત રૂપે જે પ્રગટ થયો છે, મારો બેટો દેખાતો નથી, છી દેખાય બીજો. આને શું કહેવાય? માયા. બરાબર? ચલો નવી છે આ. શું છે? કોફર. 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 સર બહુ તમને શરદી ઉધરસ થાય ને તો બેટર દેન એની અધર થિંગ્સ, કોફર ઇઝ બેટર વન. આ શું છે? ડબ્બી. બરાબર? હવે વૈધવ્ય, તું એને વિંધી નાખ, લક્ષ્યને પ્રાપ્ત કરનાર. કોને? બ્રહ્મને. અચ્છા, એ બ્રહ્મને વિંધી નાખો એટલે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરો. તો અહીંયા મને એમ લાગે છે કે આ ડબ્બી છે અને ખરેખર છે બ્રહ્મ. દેખાય શું છે? પરિવર્તનશીલ ડબ્બી. અને જે દેખાતું નથી એ એનો આધાર છે. અને એ કેવો છે? પરિવર્તન વાળો છે કે પરિવર્તન રહિત છે? પરિવર્તન રહિત, સ્થિર. અને જગત કેવું દેખાય છે? પરિવર્તનશીલ. જગતનો આધાર કેવો છે? અપરિવર્તનશીલ. જે જગત દેખાય, અનુભવાય, સંભળાય, ભોગવાય, પણ એ જગતનું જે રૂટ છે, એનો જે આધાર છે, નહીં દેખાય, નહીં અનુભવાય, ન એને ખાઈ શકાય કે ન એને ભોગવી શકાય. વ્યવહારમાં આપણે જે બધા વ્યવહાર કરીએ ને, જ્ઞાનમાં આવો ને તકલીફ અહીંયા એ પડે કે આખો દિવસ આપણે આંખ, કાન, નાક, જીભ, ત્વચાના વિષયથી જ કન્સલ્ટ આપણું હોય, એમાં જ આપણી પ્રવૃત્તિ હોય. અને અહીંયા આવો એટલે બ્રહ્મ. ન બ્રહ્મ દેખાય, ન સંભળાય, ન જોવાય. લાગણીઓનું શું? ઇમોશન્સ. તમે મને સમજતા જ નથી. જિંદગી આખી ઘસી નાખી, તમે મને સમજતા નથી. લાગણીઓનું શું? બ્રહ્મને અને લાગણીનો શું સંબંધ? તકલીફ ક્યાં પડે છે બતાવું છું. આવું બ્રહ્મ છે ને એટલે સૂટ નથી થતું આપણને.
એટલે એ એટ્રેક્ટ નથી કરતું. કે આપણને કંઈક લાગણી હોય ને કંઈક આમ ટચી હોય ને કંઈક આમ ઇમોશન્સ વાળું હોય ને કોઈક લાગણી ને ટચી ને આવું બધું કરવું હોય ને બેસ્ટમાં બેસ્ટ છે માં વિશે બોલો ભલભલા રડી પડે બધા. એટલે મોટા મોટા વક્તાઓ છે ને આનો ઉપયોગ કરે. તમારા હૃદયના કયા ભાગને અડવાથી તમે આમ જેને કહે ને આપણે શું કહેવાય વાઇબ્રેટ થઈ જશો, વાઇબ્રેટ, એને ખબર હોય. અને જેને ખબર હોય ને એ પ્રયોગ કરે અને તમને વાઇબ્રેટ કરે અને તમારા ખિસ્સામાંથી હેરવી લે, ખબર ન પડે તમને. વક્તાઓમાં આવું હોય ટચી. આ બ્રહ્મ જે છે ને એમાં કાંઈ નથી આવું. એટલે જ એમાંથી મળતું સુખ, બ્રહ્મ જ્ઞાનને કારણે આવતું સુખ એ પરમેનન્ટ હોય. એટલે અહીંયા એવું કે આ જે બ્રહ્મ છે એને તું વિંધી ના તદેતત સત્યમ, જે સત્ય છે, જે એક છે, જગતનું કારણ છે, એને તારા જીવનનું લક્ષ્ય બનાવ. શું કામ સાધુ થયા ભાઈ? સાધુ શું કામ થયા? કોઈ સાધુ બને શું કામ બને? બહુ ક્લિયર છે. શેના માટે ન બને? સંસારના ભોગ માટે કોઈ વ્યક્તિ સાધુ બને, જરૂર નથી સાધુ બનવાની, એમને સંસારના ભોગ મળે જ બધા. તો સાધુ માણસ કોના માટે બને? તમને ખ્યાલ આવી જાય કે સાધુ માણસ કેના માટે બને? જે સંસારના જેટલા અનુભવ છે ને એનાથી કંઈક જુદી વસ્તુને એ ભાળી ગયો છે, કોઈ પણ રીતે મગજમાં કોકે એને ઘુસાવી દીધું છે કે કંઈક એવું છે કે જે અસંસારી છે ને એનો અનુભવ કરવા માટે સંસાર છોડવો છે. હજી મળ્યું નથી, જસ્ટ લિસન, સાંભળ્યું હજી. તો એ લક્ષ્ય નક્કી કરે કે મારું લક્ષ્ય હવે મોક્ષ છે. એટલે એવા જે છે એ શું કરે? અને ઉપનિષદ શ્રુતિ આપણને ધીમેથી કાનમાં કહી દે છે કે બીજું બધું પડ મૂકતું બધું જે કરતો હોય એને બધાને માર ગોલી. કોની જેમ ગોલી? એટલે મને એક એક્ઝામ્પલ યાદ આવ્યું, બહુ ફની એક્ઝામ્પલ છે. મમ્મીએ દીકરીને કીધું કિચનમાં દૂધ છે એ ગરમ કરી દે. છોકરી ગઈ. ક્યાં છે દૂધ મમ્મી? જો બાજુમાં પડ્યું છે તપેલી ઉપર. તો કે હા દેખાણું. પછી ગેસ ક્યાં છે? ગેસ ઉપર ચડાવ્યું તપેલી? તો કે હા તપે ચડાવ્યું. હવે હું શું કરું? તો કે ચાલુ કર ગેસ. લાઇટર ક્યાં છે? પૂછ્યા જ કરે છોકરી. એટલે મમ્મી કે જો બીજી તપેલી બાજુ ખાલી દેખાય છે, ખાલી તપેલી? તો હા છે ને, એ રાખી કે પેલા. પછી તો કે ઓલો પાણી છે કે છે ને, તો કે ભર એમાં. પછી તો કે તારા હાથમાં જે મોબાઈલ છે ને એને હળગાવ એમ. પછી ખબર પડશે કે કેવી રીતે બધું દૂધ ગરમ થાય. સંસાર જલતી આગ હૈ, ઇસ આગ સે ભાગ રે. ભોલે બાબાનું સરસ મજાનું એક છંદાવલી છે, ભોલે બાબાની છંદાવલી. એમાં પેલું જ વાક્ય છે કે ભગવાનની પ્રાપ્તિ, ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે તારી આગળ પાછળ જે બધા લાગેલા છે એ બધામાં આગ લગાવ. અને ઘણીવાર ભગવાનની કૃપા થાય. શું કૃપા થાય? અને કૃપા કહેવાય કે નહીં તમારે મને કહેવાનું છે. વ્યક્તિ એકલો થઈ જાય સંસારમાં. હમણાં મને કેવા મળે છે, બેનને પૂછ્યું, મેં તો બેન કે સામે જે ભક્તિ કરવી છે ને શું કરાય ને કેમ કરાય? મેં જો ભક્તિમાં તો તમારો જેવો સમય હોય બધું ભગવાનને દેવું પડે. તમે તો સ્ત્રી છો, તમારે તો જીવનમાં બહુ ટાઈટ શેડ્યુલ છે. શેડ્યુલ મારો ટાઈટ જ હોય કે સ્વામીજી, એમાં સમય કેમ કાઢો? એટલે મેં તમારા પરિવારમાં કોણ કોણ છે? કે હું ને મારો દીકરો બે જ. હે, બે જ જણા? પતિ, હસબન્ડ? તો કે એ તો વહેલા છૂટી ગયા, સ્વર્ગસ્થ થઈ ગયા. હવે તો અમે બે જ જણા છે. મેં તો દીકરા, તો કે દીકરો? મેં તો શું કરે છે? કે દિલ્હી છે. અહીંયા તો કે હું એકલી રહું છું. ભગવાનને કહો ને કે કૃપા કરે, બસ હું એકલી થઈ ગઈ છે. શું થાય મને? માણસ ફફડે કબૂતરની જેમ. એકલા થઈ જશો, કોઈ નહીં હોય,
કેમ જીવાશે, મારી સિક્યોરિટી સિસ્ટમ છે, પપ્પા છે, મમ્મી છે, ભાઈ છે, બેન છે, બધા છે આજુબાજુમાં, સિક્યોર સેલ્ફ, કોઈ તમને કાંઈ કરી ન શકે. જે એકલા હોય એના પર ભગવાન કૃપા કરીએ. ભગવાનની ખરેખર મને લાગે સાચી કૃપા થાય ને ત્યારે માણસ એકલો થઈ જાય. કારણ કે એ જ્યારે એકલો થઈ જાય ને ત્યારે ભગવાન માટે 100% અવેલેબલ હોય, 100%, કાંઈ ઓછા પાણી નહીં. તો આ ભગવાનની કૃપા થાય અને વ્યક્તિ આ માર્ગે ચાલે અને લક્ષ્ય બનાવે બ્રહ્મને, બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરવી અને જીવનમાં મોક્ષની પ્રાપ્તિ કરવી. એના માટે ઉપનિષદ કહે કે તું એને તારા જીવનનું લક્ષ્ય બનાવી દે. અને પછી ત્રીજા, ચોથા અને છઠ્ઠા મંત્રની અંદર ઉપનિષદ સાધન બતાવે કે બ્રહ્મ જ્ઞાન માટે આવ્યા તો ખરા, પણ મન હજી બહુ ચંચલ છે. ઉંમર કેટલી? 62 વર્ષ, 63 વર્ષ. મન કેવું છે? શાંત બેસાતું નથી. શાંત બસ મન થયા જ કરે છે. આ થાય એટલે ઓલું થાય, ઓલું થાય એટલે આ થાય. આમ કંઈ કામ નથી મને કંઈ, પણ શેડ્યુલ જ એટલું ટાઈટ છે અમારું કે એટલી બધી વસ્તુ કે મને ઘણી વાર લાગે કે માણસ એકલો એ સંન્યાસી ન હોય તો સંન્યાસી કામ બની જાય. આનો જવાબ સુધી મને મળ્યો નથી. અમે તો એકલા બની પેલા બન્યા સંન્યાસી, પછી થયા એકલા. પણ જે વ્યક્તિ એકલા જ રહેતા હોય એ તો સંન્યાસી જ કહેવાય ને. શેડ્યુલ ટાઈટ હોય અમારો. તો એમાં નિધિધ્યાસન માટે, એમાં શ્રવણ માટે, ગુરુ આશ્રમની સેવા માટે ટાઈમ. સ્વામીજી, યુ નો વેરી વેલ હાઉ મચ બિઝી આઈ એમ. સો શેડ્યુલ ટાઈટ. અર્થ અને કામ અને સલામતીમાં એટલા બધા અમે લોકો બિઝી છીએ. તો નેક્સ્ટ ટાઈમ કરશો ને? આવતા બસ જાણી લીધો, બહુ સરસ, તમારા દર્શન થઈ ગયા. એનાથી વિશેષ શું હોય જીવનમાં? આવતા વખતે મેં આવશું, સેવા જ કરવી છે મારે નેક્સ્ટ લાઈફમાં. આ લાઈફમાં કાં નહીં, આ લાઈફમાં તો ઘણા બધા જવાબ ન હોય ને એટલે હસી કાઢે. એટલે મને ખબર પડે કે ભાઈ પાસે જવાબ નથી. ભગવાન અહીંયા શ્રુતિ કે ઉપનિષદનું જ્ઞાન સાંભળ્યા પછી સંસારમાંથી વૈરાગ્ય ન આવે ને ટાઈમ ન નીકળે, એક સાધન છે જેનું નામ છે ઓમ. પ્રણવના અવલંબનથી બ્રહ્મ વેદન ને એની પ્રક્રિયા ત્રીજા, ચોથા અને છઠ્ઠા મંત્રમાં ઉપનિષદે બતાવી છે કે પ્રણવ ધનુષ્ય છે, ઓમકાર ધનુષ્ય છે, સોપાધિક આત્મા એટલે કે આ જીવાત્મા જે લક્ષ્યને પ્રાપ્તિ કરવા વાળો છે એ બાણ છે, અને લક્ષ્ય શું છે? બ્રહ્મા. એટલે આપણું અલ્પત્વ જે છે એ બધું આ સર્વ વ્યાપક બ્રહ્મ છે એમાં સમાઈ જવું જોઈએ. અને બે એક થઈ જાય તો સર્વ છે એ અલ્પ થઈ જાય કે અલ્પ છે એ સર્વ થઈ જાય? એક્ઝામ્પલ શું એના માટે? સર્વમાં અલ્પ સમાઈ જાય તો સર્વ બચે કે અલ્પ બચે? બે છે, એક અલ્પ ને એક સર્વ. દરિયામાં નદી, ધસમસતી નદી હોય, ગંગે 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 ગંગા મૈયા કી જય, માં નર્મદા કી જય, યમુના મહારાણી કી જય. આ બધી નદીઓ છે અને દરિયામાં સમાઈ જાય પછી શું થઈ જાય? પછી એમાં ગોતો ને, એમાં નર્મદા ક્યાં, એમાં ગંગા ક્યાં મળે? અલગ અલગ. એને શું કહેવાય? સાગર ગમનમ. કલકત્તામાં જ્યાં ગંગા સમુદ્રમાં મળે, સાગર ગમનમ. ભગવાન ભાષ્યકાર સાગર ગમનમ કે. તો જેમ નદી સમુદ્રમાં સમાઈ જાય પછી એનું નામ રહીએ, પછી એનું રૂપ રહીએ, પર્સનલ સેપરેટ સિંગલ આઈડેન્ટિટી વિલ કન્ટિન્યુ? નો. સમુદ્રને મળવા આવી હતી અને સમુદ્રમાં સમાઈ ગઈ. ભગવાન કણે કણમાં છે અને એ ભગવાનમાં મીરાબાઈ સમાઈ જાય તો પછી મીરાબાઈનું નામ આપણને યાદ રહે, એના ભજનો આપણે ગાઈએ મોટા મોટા ઉપાડે ઠેકડા મારી મારીને, પણ મીરાબાઈ ક્યાં? તે એક જ થઈ ગયા ભગવાન સાથે.
એમ આ જે બ્રહ્મ છે એ સાથે એક થવું હોય તો પ્રણવરૂપી ધનુષ્ય ઓમકારનો જપ કરો, ઓમકારનું ધ્યાન કરો, મંત્ર જપ કરો, અને એમ કરતાં 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 એ બાણની જેમ તન્મય થઈ જવું બ્રહ્મની અંદર. લક્ષ્યમાં જેમ બાણ આમ ચોંટી જાય ને એમ બ્રહ્મ સાથે ચોંટવા માટે તમારે પ્રણવનો ધનુષ્યનો સહારો લેવો. પણ પ્રણવનો મંત્ર જપ છે એ ગૃહસ્થીઓ ન કરી શકે. એટલે શરૂઆતમાં કોઈ ભગવાનના નામ સાથેનો મંત્ર કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, એવું બધું મંત્ર કરવાનું. પછી જ્યારે ગુરુ કૃપા થાય, ઈશ્વર કૃપા થાય અને સંન્યાસ દીક્ષા મળે પછી ઓમકારના જપની તમને સ્વતંત્રતા મળે. પછી ઓમકારનો જપ કરો અને એનાથી જે કંઈ છે વૈરાગ્ય ખૂટતો હોય એ બધો જ પૂરો થઈ જશે. 6 મંત્ર સુધીમાં આ બધી ચર્ચા કરી. અને પછી અપર બ્રહ્મના ચિંતનનો પ્રકાર. ઘણી વખત એવું થાય કે બ્રહ્મ સર્વવ્યાપક ખબર ન પડે તો તમે તમારા શરીરની અંદર હું થાય છે નાનકડા ભાગની અંદર એ જુઓ ને ત્યાં તમને બ્રહ્મને જોવાનો પ્રયત્ન કરો. એવી ચર્ચા 7મા મંત્રમાં કરવામાં આવી છે. અને પછી આવે છે 8મા મંત્રમાં બ્રહ્મ જ્ઞાનનું ફળ શું, રિઝલ્ટ. તમે બ્રહ્મ જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરો તો એનું ફળ શું છે? વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટે પરાવરે. ફેમસ મંત્ર છે ઉપનિષદનો, મુંડક ઉપનિષદનો. આ મંત્ર પાકો કરવા જેવો છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટે પરાવરે. પરાવર બ્રહ્મ જીવન મુક્તિનું ફળ છે એવા અદ્વૈત વાક્યના અર્થના જ્ઞાનનું ફળ શું છે એ શ્રુતિ કહે છે કે તે પરાવર બ્રહ્મનો સાક્ષાત્કાર થતા, બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જાય તો શું થાય? આ જીવની હૃદય ગ્રંથિ વેદાઈ જાય. હૃદય ગ્રંથિ એટલે શું સ્વામીજી? હૃદય ગ્રંથિ આ શબ્દ શાસ્ત્રનો છે. હૃદય ગ્રંથિ અવિદ્યા, કામ અને કર્મ આ 3 ભેગા થાય ને એને કહેવાય ગ્રંથિ, કોમ્પ્લેક્સ. અવિદ્યા, કામ અને કર્મ. હવે જુઓ, અવિદ્યા એટલે શું? બ્રહ્મ જ્ઞાન થાય ને આ 3 છૂટી જાય. જોઈએ આપણે શું થાય પેલા. બરાબર, કામ ને કર્મ. ઓકે, અવિદ્યા એટલે શું? હું બ્રહ્મ છું એની ખબર ન હોવી એને કહેવાય અવિદ્યા. સાધક છું કે સિદ્ધ છું? તમે સાધક છો કે સિદ્ધ છો? અવિદ્યા. મેળવવાનું બાકી છે, કરવાનું બાકી છે. કેટલું બધું અમે કરીએ છીએ. ઓકે ઓકે ઓકે, હું વાચ, હું વાચ. અવિદ્યાવાન કે તમે કંઈક કરો છો ખરેખર કાંઈ કરવા જેવું નથી. હું તો સૂઈ જાઉં સુખની સેજમાં, કરવાનું કાંઈ ના રહ્યું બાકી. નો સેસ, નો બાકી, એવરીથિંગ ફિનિશ. અને બીજા બધા દોડે છે ને, લેટ ધેમ દોડવા દો. દોડો, બહુ સારું, દોડો દોડો. ઓલતા ભાઈ પાછા પૂછવા આવે, સ્વામીજી આશીર્વાદ દો, હવે અમે મહાભિનિષ્ક્રમણ કરીએ છીએ. મેં તો વાહ, મહાભિનિષ્ક્રમણ, વાહ. બુદ્ધ પછી તમે જ બાકી રહી ગયા હતા. એટલે અમે એક બાથી 2 થાય છે. હવે આશીર્વાદ દો. તો આંખમાં આહુડા હું પી જવા આવે. શું થશે ભગવાન? આશીર્વાદ કેમ દેવા? તોય કહું ઓલ ધ બેસ્ટ. ભગવાન તમને અનંત શક્તિવાન બનાવે. લગ્ન માટે કોઈ આશીર્વાદ લેવા આવે તો મારા આશીર્વાદ હોય ઓલ ધ બેસ્ટ. ભગવાન તમને, પત્ની કીધું ને લાસ્ટ ટાઈમ 2 રહેવા પહેલા મેં વાત કરી હતી, પત્નીના પતિને કીધું કે તમારા જીવનમાં કોઈ પણ દુઃખ આવે હું તમારી બાજુમાં જ ઊભી રહીશ.
કોઈ પણ પ્રકારના દુઃખ આવે, ડોન્ટ વરી. પતિ કે ભાઈ મને કોઈ દુઃખ જ નથી. તો કે હમણાં નહીં, લગ્ન પછીની વાત કરું છું. ઓલ ધ બેસ્ટ. કહેવાય કે જ્યારે અવિદ્યા હોય તો અવિદ્યાવાન ઘણું બધું કરે. અવિદ્યા જાય, અવિદ્યામાંથી શું જન્મે? અવિદ્યા હોય એમાં શું જન્મે? કામ. કામ એટલે ઈચ્છા. ઈચ્છા જન્મે. આ ઈચ્છા જે છે ને એનું બહુ મોટી માયા છે. ઈચ્છાનું મેનેજમેન્ટ અધ્યાત્મ જગતના સાધકે શીખી જ લેવું જોઈએ. ઈચ્છાનું મેનેજમેન્ટ. ડિઝાયર દોડાવનારી, હંફાવનારી, દુઃખી કરનારી, અશાંત કરનારી, ભયભીત કરનારી એકમાત્ર છે કારણ ઈચ્છા. એને કહેવાય કામ. તો અવિદ્યામાંથી ઈચ્છા જન્મે, કામ જન્મે. અને કામને, ઈચ્છાને પૂરી કરવા માટે તમે શું કરો છો? કર્મ. અવિદ્યા, કામ અને તો કર્મમાં આટલા બધા લાગ્યા છો તો શું સાબિત થાય? કેવી સેવાઓ કરીએ સ્વામીજી. સવારના 3 વાગ્યાના જઈએ અમે બજારે જોબ માટે, બપોરના 3 વાગે આવી. જમવાનું તો કે ટિફિન આવી જાય તૈયાર 12-1 વાગે, 3 થી 3. પછી ઘરે આવી બપોરે 10-11 વાગે નાસ્તો કર્યો, જમવા જેવું આવી જાય. પછી 3-3:30 વાગે બપોર પાછા જમીએ. જમીને પાછા 7 વાગે પાછા ચાલી જાય કામ, અથવા તો ફોન ઉપર લાગી જાય રાતના 10-11 વાગ્યા સુધી. થોડીક વાર સૂઈએ, ન સૂઈએ, પછી 3 વાગે જાય ભાગ્યા. વાહ વાહ વાહ, આટલું બધું કર્મ પ્રયત્ન કરો છો. ઓ વાહ. કર્મ એટલે શું? ચાલો, કર્મ એટલે શું? આટલા વખતથી ભણો છો ને? નહીં એવું બધું નહીં. હવે કંઈક નવી વાત જોઈ મને એ બધી. કર્મ એટલે શું? કર્મ કોને કહેવાય? નિષ્કામ કર્મ ખબર છે? હે? હા, ભગવાનને સમર્પિત થયેલા હોય એને નિષ્કામ કર્મ કહેવાય. તો સકામ કર્મ કોને કહેવાય? ફળની પ્રાપ્તિ માટે કરવામાં આવે એને સકામ કર્મ કહેવાય. તો કર્મ કોને કહેવાય? કર્મ. કર્મ, વોટ ઇઝ કર્મ? એ કર્મ ખબર હોય કેમ હાલે? ના એમ હાલતું હશે. જોતો પેપરમાં લખતો ને 2 માર્કે ન દો 5 માંથી. ધાંજવાના જળ ના હાલે. કર્મ એટલે શું? ચલો, આટલા વખતથી ભણો છો ને મારી પાસે. હાલો ભાઈ, કર્મ એટલે શું? No, that is not the proper answer. એ તો આત્મા, કર્મ નહીં. એ આત્મા. હે? ના, કોઈ કંઈક બોલો. હાલો, કર્મ એટલે શું? પ્રવૃત્તિ કરી? ના, એટલે શું એને શું કહેવાય? બરાબર, જે બી કરી કર્મ છે, પણ શું છે એને? સત્કર્મ તો કર્મને તમે ડેકોરેટ કરો, કારણ સત્કર્મના વિકર્મ અકર્મ કહેવાય. વોટ ઇઝ કર્મ એ તો પેલા ખબર પડવી જોઈએ ને. આટલા વર્ષથી બેસ ભણો છો, મારી પાસે કોઈ પૂછ્યું પણ નથી સમજે કર્મ એટલે શું. કોકે મને હમણાં પૂછ્યું, મેં તો જવાબ આપ્યો. ત્યારે મને થયું કે હા, જૂના સાધકોના લગભગ ખબર નહીં હોય, કારણ કે આમ ચર્ચા કરી જોઈએ મેં. હા હા, મનમાં આમ સ્ટ્રાઇક થઈ જવું જોઈએ. ક્રિયા અને કર્મમાં ફરક. બધા પ્રાણી જેવો પ્રાણી હોય ઈ કરે ને આપણે કરીમાં ફરક શું? અહમ અહમ કરોમી ઇતિ કર્મ. ક્રિયા હોય, જેમ કે આ ડબ્બી છે. ક્રિયા અને કર્મ વચ્ચે ડિફરન્સ સમજાવો મને. મારા પક્ષે કર્મ અને ડબ્બીના પક્ષે ક્રિયા. વેરી ગુડ. જે પણ કંઈ થાય બીજી બધી જગ્યાએ એની ક્રિયા કહેવાય, પણ આ ક્રિયાની અંદર હું કરું છું, આ મેં કર્યું છે, એને શું કહેવાય? કર્મ. હવે મેં કર્યું છે એના પછી બીજું સ્ટેટમેન્ટ શું આવશે તમારા બધાનું? બોલો તો,
બહુ સંકોચ રાખ્યા વગર? હા, એક તો ઈ વેરી ગુડ, બહુ સરસ. હા, મેં કર્યું એટલે મારા જેવું. પછી હા, હું કરું આ મેં કર્યું એ માનવી મિથ્યા વસે. હા, એ તો આવી ગયું, પ્રકાશભાઈ કીધું. હું કરું જે આવી ગયો. પછીનું વાક્ય, હા, હું નો હોત તો તમારું શું થાત? આ મેં કર્યું એટલે ફળ કોનું? બિલોંગ્સ ટુ મી. આ મારું છે, મને આપીશ? દિયો છો? સી, નાનો બાળક છે, ચોકલેટ આપો, એને મળી ગઈ ચોકલેટ, ફળ મળી ગયું, કર્મનું ફળ. પછી કોનું ફળ છે? તો માલું છે, તારી પાસે બે છે, એક મને આપીશ? આમ જોશે. એની આંખમાં પ્રશ્ન છે, કયા હકથી તમે માંગો છો મારી પાસે? આ ફળ માટે તમે અધિકારી છો? કયો કોર્ટનો નિયમ કે છે કે બે મને મળે તો હું તમને એક આપી દઉં? એની આંખમાં આવા પ્રશ્ન વંચાશે આવડતા વાંચતા. તો આ ચોકલેટ મને મળી છે એટલે મારી છે. આ હું કર્મ કરનાર અને કર્મનું ફળ મારું. હું અને મારું ઈ તો મનના છે કારણ પાનબાઈ. એ મન જ્યારે મટી જશે, પાનબાઈ ગંગા સતી કે મન મટી જાય એટલે શું? કર્મમાં કર્તૃત્વ જો મટી જશે તો તમે જીવનને જીતી જશો. કર્મના કર્તૃત્વમાંથી એક નેગેટિવ વસ્તુ આવે, આ તો મેં કર્યું, મારા જેવું કોઈ નહીં, આ મારું છે અને મેં બહુ સારું કર્યું. ચલો સિક્કાની બીજી બાજુ, તો મારી કદર નથી. સિક્કાની બીજી બાજુ, મેં બહુ કર્યું, મેં બહુ સારું કર્યું, મેં બહુ ખરાબ કર્યું. ભગવાન, આજે હું જમીશ નહીં. ઉપવાસ, સજા મળવી જોઈએ કે નહીં? સજા. કેમ? આઈ ડીડ સમથિંગ રોંગ. અને શું કહેવાય? ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ, લઘુતા ગ્રંથિ. અને ગુરુતા ગ્રંથિ કેમ છે ઈ કે ધમ આવ, બાકી તો હું કહું તો થાય આમ, બાકી હું કરું એટલે થઈ જ જાય. કોઈ મને સમજતું નથી, બાકી મારા જેવું તો ઈ એનો એક બાજુ છે. ને એ જ સિક્કાની બીજી બાજુ છે, આઈ ડીડ સમથિંગ રોંગ, આઈ ડીડ સમથિંગ રોંગ. એટલે ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ, સુપરલેટિવ કોમ્પ્લેક્સ, ફિયર. કરતા છો ને, કરતા વગર ભય શક્ય નથી. આઈ એમ ધ ડુઅર, એમાંથી ભય આવશે, આસક્તિ આવશે, મમત્વ આવશે, બધું કર્તૃત્વમાંથી આવે. હવે કર્તૃત્વ, અવિદ્યા, કામ, કર્મ ત્રણ થયું. અવિદ્યા એટલે મને ખબર નથી, ઘોઘાનંદ સરસ્વતી ને ખબર નથી, ઘોઘા કે ઘોઘ કાંઈ ખબર નથી મને, અવિદ્યા. પછી બીજું આવશે કામ, ઈચ્છા, થયા જ કરે, થયા જ કરે. ત્રીજું છે કર્મ. કર્મ એટલે આ હું કરું, હું કરું, હું કરું. હવે આને કહેવાય ગ્રંથિ. વિદ્યતે હૃદય ગ્રંથિ, ક્ષીયંતે ચાસ્ય કર્માણી. વિદ્યતે ગ્રંથિ, છિદ્યંતે સર્વ સંશયાઃ. માય ઓલ ડાઉટ્સ ગેટ રિઝોલ્વડ. આ શબ્દ તમે ક્યાં સાંભળેલો છે? હા, ભગવદ્ ગીતા લાસ્ટમાં, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા કરીષ્યે વચનમ તવ. એ ભગવાન, મારા બધા જ સંશયો છેદાઈ ગયા છે. આને કહેવાય શરણાગતિ. તો અર્જુનના જીવનમાં શરણાગતિ તો બીજા અધ્યાયમાં પ્રગટ થઈ હતી. ક્યાં? એના પછી 7મો, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. ત્યાં શરણાગતિ અર્જુનની બીજા દિને 7મા શ્લોકમાં. અને સૌથી છેલ્લી શરણાગતિ, નષ્ટો મોહ સ્મૃતિ લભ્યા કરીષ્યે વચનમ તવ. આ શરણાગતિ થઈ.
તો બંને શરણાગતિમાં ડિફરન્સ શું છે વિશાલભાઈ? મને મેથ્સમાં જવાબ આપો. મેથ્સની લેંગ્વેજમાં. યુ આર એન્જિનિયર. પેલી શરણાગતિ, બીજી શરણાગતિ, સેમ શરણાગતિ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટુ? હા, માર્ક મળશે નહીં તમને ભાઈ. x is equal to y, then all pramaya is there. Steps. તમે શું કે પ્રમેય ઇંગ્લિશમાં? થિયરમ. આખી થિયરમ, બરાબર? x is equal to y, આખું પ્રમેય. અને છેલ્લે 3%. That's why x is equal to y. Both are x equal to y. બંને x અને y સરખા, નીચે x અને y સરખા, છતાં ડિફરન્સ કેટલો છે? ઓલો શરૂઆતનો છે અને આખી પ્રોસેસ પૂરી થઈ ગયા પછીનું છે. સરળને તો પહેલાય હતા, પણ જે માણસને સત્ય દેખાઈ જાય ને એ પછી જે શરણાગતિ આવે ને એ ક્વોલિટી વાળી શરણાગતિઓ. ક્વોલિટી હોય. ગુરુના હૃદયમાં સ્પંદન ઉઠે અને શિષ્યના હૃદયને ખ્યાલ આવી જાય. ધેટ્સ અ ડિફરન્સ. સમજાવવું ન પડે, કહેવું ન પડે. એટલું બધું કોઓપરેટ હૃદયથી બીજા હૃદયના ભાવો કીધા વગર ટ્રાન્સફર થાય. મૌન વ્યાખ્યા પ્રકટિત પર બ્રહ્મ તત્વ યુવાનમ. ગુરુજી બોલે નહીં અને શિષ્ય સમજી જાય. થાય એવું? તમારો અનુભવ શું છે કે? પછી મારો કહું 18 વર્ષનો. ગુરુ મૌન અને શિષ્ય બેસે અને શિષ્ય બધું હું સમજો નહીં આમાં કઈ. થાય એવું? આટલા બધા શબ્દોના મારો કર્યો. હમણાં તો ખબર નહીં, મને તો આંકડો જ બહુ મને એવું લાગે છે. વિચાર કરતો કર્યો, 10,000 કલાકનું રેકોર્ડિંગ છે. 10,000 કલાકનું રેકોર્ડિંગ કરેલું છે. એવું નથી કે બધા જ મારા પ્રવચનો રેકોર્ડ થયા હોય. જે રેકોર્ડ થયા છે એનો રેકોર્ડ છે આ. 10,000 કલાકનું રેકોર્ડિંગ છે. શું બાકી રહ્યો છે? કયો એમાં કયો ટોપિક બાકી રહ્યો છે? 10,000 કલાક. અને બધું 10,000 કલાકનું જે રેકોર્ડિંગ કર્યું ને એ છોકરા મહેનત કરે છે. અને આપણી એપ બની જશે ને, લગભગ 50% પહોંચી ગયા છે. એ એપ જ્યારે આપણે બહાર પાડશું ને ત્યારે એમાં 10,000 કલાકનું રેકોર્ડિંગ હશે. તો શબ્દથી સમજી જાય એના કરતાં એવું છે કે જ્યારે મૌન શબ્દનો પ્રયોગ ન કરે અને શિષ્ય સમજી જાય. સમજી ગયા તમે લોકો? હે? આ સમજી ગયા? આ સમજાવાય પણ તમારે શબ્દ સમજાવવા પડશે ભાઈ કે આ કેમ થાય. મૌન વ્યાખ્યા પ્રકટિત પર બ્રહ્મ તત્વ યુવાનમ. દક્ષિણામૂર્તિના સ્તોત્રમાં ભગવાન ભાષ્યકારે દક્ષિણામૂર્તિ સ્તોત્ર રચ્યું છે. તો આપણે બધા કેમ બોલીએ છીએ દર રવિવાર? ભાઈ શું કામ બોલો છો ભાઈ? સ્તોત્રો કેટલા છે શંકરાચાર્ય ભગવાનના? મોર દેન 100. અવિનય મપનય વિષ્ણુ. કેટલા બધા સ્તોત્ર. તમે આજ કામ બોલો દક્ષિણામૂર્તિ સ્તોત્ર? હે? દક્ષિણામૂર્તિ સ્તોત્ર 10મો શ્લોક શું છે એમાં દક્ષિણામૂર્તિ? બોલો. હા, સર્વાત્મત્વમ કિતના સર્વાત્મત્વ મહાવિભૂતિ સંયમ જે સિદ્ધિ તત્પુનરષ્ટતા પરિણત ચૈશ્વર્યમ અવ્યાહતમ. જે કોઈ આ સ્તોત્રનું પઠન કરશે એને સર્વાત્મ ભાવમાં એની ગતિ થશે. જ્ઞાન. સર્વાત્મ ભાવ એટલે જ્ઞાન.
તો જ્ઞાનમાં કોઈ તમે એવું સ્તોત્ર સાંભળ્યું નહીં હોય કે એ બોલવાને કારણે તમારી જ્ઞાન માટેની યાત્રાઓની તૈયારીઓ શરૂ થઈ જાય. કારણ કે આ સહેલું નથી. જ્ઞાનની યાત્રામાં ટિકિટ બુક કરાવી અને નિયમિત રીતે એની દરેક ક્લાસમાં આપણી હાજરી પોસિબલ નથી. વી નીડ સ્પેશિયલ બ્લેસિંગ્સ. છે ખુલ્લું, છતાં પણ શું છે? સિક્રેટ, ઓપન સિક્રેટ. દરવાજો બધા ખુલ્લા, તમે જોઈ લ્યો, છે કે નહીં? તો કાં એન્ટ્રી નથી. તમને બેસવાની જગ્યા કેમ મળે છે? સંખ્યા કેટલી છે સાંભળવા? જેને કાન આપ્યા હોય ભગવાને, ગુજરાતી આવડતું એવી સંખ્યા કેટલી? એટલી તો ક્વોલિફિકેશન છે. કાન હોય ને સાંભળ. આમાં તો ગ્રેજ્યુએશન તમારો આશ્રમમાં માગે. હું નથી માગતો ગ્રેજ્યુએશન થાય, ઘણા ટિકિટ કપાઈ જાય એમ છે. તો કેમ આવે? શ્રવણ માટે આવે. કન્ટિન્યુ મેન્ટેન કરવા. આજ કેટલા વર્ષથી? 2006 આવ્યા નહીં? 6 થી સ્ટાર્ટ. તમે કઈ સાલમાં સ્ટાર્ટ? 2006 થી. કિરણબેન નથી આવ્યા છે, પ્રકાશભાઈ, અમારા ભાનુબેન નથી, અમારા રમાબેન બેઠા છે. 2000 કેટલામાં? 2007 થી 8 થી 6 થી વેદાંતના ક્લાસોનું નિયમિત અધ્યયન કરું. તો એના માટે સ્પેશિયલ જે બ્લેસિંગ ટિપિકલ, તમે ધાબળો વેચો કે તમે બીજું કંઈક, તમે એકાદશી રાખો કે તમે મહાત્માના આશીર્વાદ લ્યો, તો એ જુદી વસ્તુ થઈ. એના તમારા બીજી બધી વસ્તુ થાય. પણ આ જ્ઞાનમાં તમારી સ્થિતિ, જ્ઞાનની યાત્રામાં તમારી સલામતી, એ આવા બ્લેસિંગ્સ. એટલે દક્ષિણામૂર્તિ સ્તોત્રને એમાં શબ્દ છે મૌન વ્યાખ્યાન. તો અહીંયા આપણે મૌન રાખી છીએ. વ્યાખ્યાન શબ્દ કોમન આવે. દક્ષિણામૂર્તિ અમારા આચાર્ય છે. તો દક્ષિણામૂર્તિએ કોને ભણાવ્યું? સનક, સનંદન, સનતન, સુજાત 4 શિષ્યોને ભણાવ્યું. તો ગુરુજી મૌન અને શિષ્યના સર્વ સંશયો છેદાઈ જાય. કેમ બને એવું? હાઉ ઇટ પોસિબલ? જો આમાં એવું છે, મૌન એક પ્રકારનું ન હોય, ઘણા પ્રકારના મૌન હોય. મૌન છતાં એક્સપ્રેશન બધા જ છે. શ્રુતિ કે બાલાહા છે, સારું છે, બીજા બધા કરતા સારું છે. અમુક તો મૌન લે તો શાંતિનો સમુદ્ર ફેલાય છે આજુબાજુ બધે. લોક સેવા અર્થે પણ તમારે મૌન લેવું જોઈએ. મૌન એ બાળકોનું મૌન છે. શ્રુતિઓમાં કાસ્ટ મૌન કહેવાય ને, કાસ્ટ મૌન. પછી ઇન્દ્રિયનું મૌન આવે. કોઈ પ્રકારનો ભોગ નહીં 5 ઇન્દ્રિયોમાંથી. એક પણ ગીત નહીં સાંભળવાનું, જૂનું નવું એક પણ નહીં. પછી નહીં ફિલ્મ જોવાની એકે. પછી ટેસ્ટ, નો ટેસ્ટ, કાંઈ જ નહીં. ઇન્દ્રિયનું મૌન. અને એક જે મૌન આવે એ તમારા બુદ્ધિના લેવલથી મૌન આવે. કોઈ શંકા કુશંકા કાંઈ નહીં. જે છે બધું ઈશ્વરનું છે. અને સૌથી છેલ્લું મૌન આવે અહંકારનું મૌન. કોણ બોલે છે 11:05 થી? હે, તમે બોલો છો? કોઈ કોણ બોલે છે અહીંયા? હું. તને શું કહેવાય? અહંકાર. કે હું બોલું છું, બેસ્ટ બોલું છું, કોઈ ન બોલી શકે એવું બોલું છું. વાહ! બોલવાનું જે અભિમાન છે એનો ત્યાગ કરે એને પણ મૌન કહેવાય. ને આપણી પરંપરામાં જે મૌનનો અર્થ છે ને એ આ જ છે. અમારા ગુરુજનો આટલા કલાકો બોલે છતાં એ બોલવાના અભિમાનનો અભાવ. હું નથી બોલતો તો કોણ બોલે છે? બોલ, કોણ બોલે છે? જે તમને દેખાતો નથી તે હલન ચલન વાળો રિસ્પોન્સ આપતો, આંખથી આંખ રિસ્પોન્સ આપતું જે શરીર છે એ ઉપાધિ છે. પણ એ ઉપાધિની અંદર આ શબ્દોનું પ્રેઝન્ટેશન, આના પછીનું વાક્ય મને ખબર ને શું આવશે.
પણ જે આવે છે ઈ તમે મને કહો કે જ્યારે 11:05 ચાલુ થાય તો ત્યારે 12:15 થી લગભગ 1 કલાક અને 10 મિનિટ થઈ ગઈ, તો બધું સિમેટ્રિકલ આવે છે કે નહીં? તો એ તો મેં ગોઠવેલું નથી કંઈ. 1/4 કલાક સુધી હું પહેલેથી કેમ ગોઠવી લઉં બધું? તો એ જે પ્રેરણા છે, એ જે શબ્દો છે, એ જે એક્ઝામ્પલ આવે છે, એ બધું પરંપરામાંથી આવે છે. આઈ એમ મિસિંગ, દેટ્સ ઓલ. આઈ એમ મિસિંગ. યુ આર લિસનર, આઈ એમ ઓલ્સો લિસનર. તમે શ્રોતા છો ને હું શ્રોતા છું. બોલે છે એ બોલે તે બીજો, એ અમારા ગુરુ છે. પરંપરા બોલે, મારા ગુરુની વાણી બોલે ને તમે સાંભળો અને હું સાંભળો. આને શું કહેવાય? મૌન વ્યાખ્યાન પ્રકટિત પર. અહંકાર છોડીને બોલવામાં આવેલા શબ્દો હોય તો જ એ શબ્દથી સત્યનું દર્શન થાય, નહીતર દર્શન ન થાય. દર્શન થવા માટે શ્રોતાના પક્ષે પણ કંઈક જોઈએ અને વક્તાના પક્ષે પણ કંઈક જોઈએ. વક્તાની કેપેસિટી ત્યારે જ સિદ્ધ થાય જ્યારે પોતે હટી જાય. અમે મારા સ્વામીજીને પૂછેલું અને સ્વામીજી કેવું અમને ઈશારોમાં સમજાવી દીધું. અમે પૂછ્યું સ્વામીજી કે સ્વામીજી હમ લોગ વहाँ જાકે બોલેંગે. હવે ત્યારે વાત કરું 2005ની, નવા ભણેલા એટલે અમને સમજાઈ ગયું અને 2 શબ્દ બોલી શકે છે એ અમને ખબર પડી ગઈ. સ્ટડી ગ્રુપમાં બેઠા હતા બધાને અને પછી અમને ખબર પડી ગઈ ને સૌથી પહેલું મારું વાક્ય હતું ત્યાં. અમે તો સ્વામીજી અહીંયા જો અમે બધા બોલતા હોય બ્રહ્મચારીઓ વચ્ચે અને ત્યાં તો બધા એટલા બધા નોલેજેબલ હશો જ નહીં માણસો, ત્યાં તમે બોલી જ શકશો. તો પ્રશ્ન એ છે કે અમે કેમ બોલશું? લોકોની સામે અમે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમની જે ડેફિનેશન છે ગુરુની, એ ભૂમિકામાં અમે બોલશું કેવી રીતે? 2005ની વાત કરું છું. આ મારો પ્રશ્ન ઓનેસ્ટ હતો, બહુ પ્રામાણિક હતો કે ગુરુજી અમે તમે કહો છો એવી નિષ્ઠામાં પહોંચ્યા નથી તો અમે બોલીએ કેવી રીતે? સ્વામીજી કીધું કે એક્ઝેક્ટલી, ઇફ યુ આર ગોઈંગ ટુ ટોક યુ કાન્ટ, યુ શુડ નોટ ટોક. આઈ વિલ ટોક ફ્રોમ યોર માઉથ. પકડી લીધું. વાહ! તે દિવસનો અહીંયા આવીને કીધા કરું પ્રકાશભાઈને યાદ હશે શબ્દ. જ્યાં જ્યાં ગયો છું, જે જગ્યાએ ગયો છું, જેને પણ મારા સાચા ખોટા જેને વખાણ કર્યા છે, મારો એક જ જવાબ છે કે અમારા ગુરુજી બોલે છે અમે બોલતા હોવ તો ક્યારના પૂરા થઈ ગયા. 10,000 કલાક ઓલરેડી થઈ ચૂકીને એના પછી આ રોજ દર અઠવાડિયે 4 ગણતરી કરો તો ક્યાંનું ક્યાં કેટલા કલાકો થશે. અમેરિકામાં કોઈ પણ વક્તા હોય ને એને ડિગ્રી કંઈ પણ આપે ને અમુક જગ્યાએ, એમાં કેટલા અવર્સ બોલેલા છે ને એનું ક્વોલિફિકેશનમાં આવે. હું તો ડોક્ટરેટ ડિગ્રીમાં 100% પહોંચી જાઉં એ લોકોની દ્રષ્ટિએ. 10,000 અવર્સનું ટોક. પણ એ બોલેલા જેટલા પણ વાક્યો, જેટલી પણ જે થયું છે એ બધું જ ગુરુજીએ આવીને બોલ્યા. અમે એનામાં સમાઈ જાય તો જ બોલે. તો અમે રહી જાય ને તો એ આઘારી. હું આમ કરું, ઓ કરું હે સ્વામીજી, હું આમ કરું તો આપણે ના આમ કરું, ના સ્વામીજી મને એવું લાગે છે કે આમ બેટર છે. ઓ વન્ડરફુલ, બેટર ડુ ઇટ, કરો. કેમ કે અમે નીકળી ગયા. અમે કહીએ અને તમે કરો તો અમે આવી જાય. કીધું અમે છે ને, હવે તમે તમારી મેળે કરો. કેટલું સરસ મજાનું. અમે ફ્રી. કરો, નિર્ણય તમે કરો, પૂછવાની કાંઈ જરૂર નથી. ડિસિઝન ઇઝ યોર્સ એન્ડ એવરીથિંગ બિલોંગ્સ ટુ યુ. એમ મૌન વ્યાખ્યા મતલબ છે અહંકારનો ત્યાગ કરી અને બોલાયેલા શબ્દો, અક્ષરો. અને વિદ્યતે હૃદય ગ્રંથિ એટલે શું અન્નાબેન? હૃદય ગ્રંથિ એટલે ચલો, હૃદય ગ્રંથિ એટલે અવિદ્યા, કામ, કર્મ, 3 ભેગા થાય એટલે ગ્રંથિ બને, હૃદય ગ્રંથિ. શું શબ્દ છે? વિદ્યતે હૃદય ગ્રંથિ. છેદાઈ જાય. છિદ્યંતે સર્વ સંશયા. ડાઉટ ન રહે પછી. ઓ ગોટ ઇટ, યસ આઈ કેન, યસ આઈ કેન, યસ આઈ કેન. ક્લિયર ડાઉટ. ક્ષીયંતે ચાસ્ય કર્માણી. સઘળા કર્મો ક્ષીણ થઈ જાય. ક્યાં કર્મ ક્ષીણ થાય? કર્મ કેટલા હોય? સંચિત, ક્રિયામાન અને પ્રારબ્ધ. સંચિત,
પ્રારબ્ધ, ક્રિયમાણ. ક્રમ કેવો છે? સંચિત. પછી એમાંથી આ વર્ષ, આ જન્મના પ્રારબ્ધ, અને પછી આવે ક્રિયમાણ. આ ત્રણેય કર્મ બળી ગયા. ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટે, એના દર્શન થવાથી, એનું જ્ઞાન થવાથી, પરાવરે, પરાવર જે બ્રહ્મ છે એનું જ્ઞાન થવાથી બધું જ નાશ પામે છે. અને પછી 10મા શ્લોક મંત્રની અંદર સર્વ વ્યાપક બ્રહ્મ છે, એનો પ્રકાશ બધી જગ્યાએ છે. તો બ્રહ્મનો પ્રકાશ કેવી રીતે જોવો? બ્રહ્મનો પ્રકાશ કેવી રીતે જોવો? તમને કોઈ પણ વસ્તુ જોવી હોય તો શું જોઈએ? શું જોઈએ? કઈ પણ વસ્તુ જોવી હોય પ્રકાશ ખપે કે નહીં? બરાબર ને? તો આ જે પ્રકાશ છે એ ક્યાંથી આવે છે? પ્રકાશ ક્યાંથી આવે? સૂર્યમાંથી. આ બધો પ્રકાશ છે, પૃથ્વી પણ જેટલો બધો પ્રકાશ છે, ઇવન ચંદ્રનો પ્રકાશ પણ સૂર્યને કારણે છે. બરાબર ને? તો સૂર્યમાંથી બધો પ્રકાશ આવે, સૂર્યમાંથી ચંદ્ર પ્રકાશ છે, આ જગત આખું પ્રકાશ છે, બધું સૂર્યથી પ્રકાશ છે. તો સૂર્યમાંથી આવતા પ્રકાશનું કારણ શું? ચલો સાયન્સ વાળા કયો. સ્વામીજી, માઇટ બી સ્વયંભૂ. ટેલ મી, શું કહેશો તમે? માઇટ બી સ્વયંભૂ. સૂર્ય સ્વયંભૂ છે. અરે ભાઈ, સ્વયંભૂ સાયન્સ કહે છે કે સન ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ યુનિવર્સ. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ નો યુનિવર્સ. સાયન્સ કહે છે કે સૂર્ય નહોતો, એ પણ બન્યો છે. એનો મતલબ સૂર્યને પણ કોઈક બનાવનાર છે, એનું સર્જન કરનાર છે, અને એ જે સર્જન કરનાર છે એ બ્રહ્મા. બ્રહ્મના પ્રકાશથી સૂર્ય પ્રકાશ છે, સૂર્યના પ્રકાશથી જગત પ્રકાશ છે, અને એ જગતને પ્રકાશથી જોનારી આંખ પણ પ્રકાશે. એ બધા પ્રકાશને કારણે. બરાબર ને? આ તો બધું સમજાઈ ગયું કે કંઈક જોવું હોય તો આંખ જોઈને, આંખ માટે સૂર્ય જોઈ. પણ હવે હું એમ કહું, આ બધી લાઈટ બંધ કરી નાખીએ તો શું થઈ જાય? ઘોર અંધારી રે. અંધારું અંધારું હોય. હે, કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ કરો, કાંઈ નથી, કાંઈ દેખાતું નથી. કાંઈ નથી એટલે કાંઈ નથી. અંધારું છે કે નહીં? હા, અંધારું છે. તો અંધારાનું જ્ઞાન તને થયું, તો આ અંધારાને જ્ઞાન થનાર પ્રકાશ ક્યાંથી આવ્યો? ત્યાં તો સૂર્ય નથી. અંધારાને પ્રકાશનારો પ્રકાશ, ધેટ્સ યુ. કયો મંત્ર હશે? આખો મંત્ર ભણાવ્યો, સમજાયો, હમણાં બોલશે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુત ભાંતિ કુતોયમ અગ્નિઃ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાસા સર્વમિદમ વિભાતિ. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. તમારા એક પ્રકાશથી બધું પ્રકાશિત થઈ જાય છે. હું તમને અગ્નિનો દિવસ શું દેખાડું? ઘોઘાનંદ, આ પ્રકાશ ભગવાનને દેખાડવાનો છે. દીવો આખા વિશ્વને પ્રકાશનારો સૂર્ય જેની સત્તાથી પ્રકાશે, એને તમે દીવો દેખાડશો એમ? શિષ્ય કે છે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ. જ્યાં સૂર્ય ચંદ્રના તારાઓ પ્રકાશતા નથી, ના એમાં વિદ્યુત, હા લાઈટ આપણી, એ શું પ્રકાશ છે? કુતોયમ અગ્નિ. અગ્નિ શું પ્રકાશ છે? તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. તમારા પ્રકાશથી બધું પ્રકાશિત થાય છે. તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ.
તમારા જ આ પ્રકાશથી બધું જ પ્રકાશમાન થાય છે. આ મંડકનો બીજા મંડકના બીજા અધ્યાયનો 10મો મંત્ર છે, જે આપણે તમે શ્રાવણ મહિનાના 5 સોમવાર 11 વખત તમે સાંભળ્યો, છતાં પણ યાદ રહ્યો નથી. પૂછો તો ખરા કે સ્વામીજી આ મંત્ર શું કામ તમે બોલો છો? પૂછશો ને તો ઘણું બધું જાણવા મળશે. પાન ખાધું છે આમાંથી કોઈ? ચલો, પાન ખાધું છે? જીવનમાં પાન ખાધું છે કે નહીં? અચ્છા, પાન હોય એ કેટલા પ્રકારના ખબર છે? ચલો ગણો તો. કોઈને ટેવ છે? સાધુભાઈ પહેલા જૂની ટેવ હતી ને, પાન કેટલા પ્રકારના હોય? કેટલા પ્રકાર? નાગરવેલનો હોય, પછી પેલો કલકત્તી હોય, કપૂરી હોય, હે બનારસી હોય, હજી ઘણા બધા પ્રકારના પાન હોય. ખબર છે કોઈ? નહીં. અચ્છા, પાનમાં શું નાખે ઉપર? આગળ કાથો. અચ્છા, કાથો છે એ કેટલા પ્રકારનો હોય? કોઈને ખબર છે? કાથો ક્યાં મળે? કયો બેસ્ટ છે વર્લ્ડમાં? કાથાનું સૌથી મોટું સેન્ટર ક્યુ ખબર છે કોઈ? બીજું શું લગાવો? ચૂનો. ચૂનામાં કોઈ પ્રકાર હોય કે એક જ ચૂનો હોય? બધો ચૂના લગાવવાનું ખબર છે? અરે લગાવવા તમે માસ્ટર છો. ચૂનો લગાવવામાં કે કરી નાખ્યું આજે કે ચૂનો લગાવી દીધો બરાબર. ઈ ચૂનો નહીં ભાઈ, બીજો ચૂનો કહું છું. તૂટી ફૂટી ગુલકન. આ હું બતાવું છું. મુનિજીને એના જીવનમાંથી શીખવા જેવી આપણા બધાએ વાત. કારણ કે એ કોઈ એ લોકોની અલગ મેથડ છે. એ કદી કોઈને એના જેવો ન બનાવે, પણ એમાંથી જેને શીખવું એના માટે ખુલ્લા છે. એ રોકે નહીં. યુ હેવ ટુ લર્ન. શું શીખવા જેવું છે? કોઈ પણ વસ્તુ હોય એની અંદર જવામાં પિતાજીનો શું જાય? કેમ જતા નથી? વાય? તમને કેમ વિચાર ના આવે? વાય? તમે આટલા મારી સામે બેઠા છો, દવા તમને આપવામાં આવે, એક વ્યક્તિ આમાં મને બતાવો જે દવા ખાતા પહેલા એનું રેપર વાગતો હોય નિયમિત રીતે. રેપર ન હોય ને દવા ઉપર, બોટલ ઉપર ન લખેલું કઈ કંપની છે, એમાં કન્ટેન્ટ શું છે, વાય? શું કામ નહીં? એમ કે આપણે બધા ભણવા માટે, પરીક્ષામાં પાસ થવા માટે વાંચતા નાનપણથી શીખ્યા છે, પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે જ્ઞાન માટે ભણ્યા નથી ક્યારે. આ બધા સ્કૂલના છોકરાઓને તમે તો ભૂલ કરી ગયા, કારણ કે તમને કાંઈ જ ખબર નથી. દરેક વખતે તમને હે 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 કઈ રાજ કરો છો? તમે તમારા ફિલ્ડમાં છો એની તમને ખબર નથી. તમે કામ પૂરતું જાણી લ્યો છો, એમાં તમે જિંદગી હલાવી લ્યો છો. પણ તમારા જો કોઈ છોકરો કે છોકરી માથાનો આવશે ને તો તમને દરરોજ તમને સાબિત કરશે કે તમે અજ્ઞાની છો, તમે અજ્ઞાની છો, તમે અજ્ઞાની છો. તમારા છોકરાઓ તમને કહી દેશે. તમારા ફિલ્ડ ન છે ને તોય તમને ખબર નથી એમ. એમ હાલ ભગવદ્ ગીતામાં એમ કે જે પણ કોઈ વ્યક્તિને જ્ઞાન પ્રત્યે પ્રેમ હોય એ બ્રાહ્મણ છે એમ નહીં, એ સાત્વિક છે, સત્વ પ્રધાન છે. સત્વ પ્રધાન લક્ષણ છે જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાન. આપણે બધા પરાવિદ્યા ભણવા ભેગા થયા છે, પણ એટીટ્યુડ તો તમારો જ્ઞાન પ્રત્યેનો. ચશ્મા હોય ભાઈ, ચશ્માનો અંદર આ ગ્લાસ હોય, બેન કેટલા પ્રકારના હોય? એક ગ્લાસ હોય અને એક ફાઈબર હોય. ફાઈબરના ગ્લાસમાં શું ફરક? પ્લાસ્ટિક છે, હા. ગ્લાસ છે તૂટી જાય, ફાઈબર તૂટે નહીં. ફાઈબરનો પ્રોબ્લેમ શું છે? ફાઈબરનું બીજું સારું પાસું શું છે? વેઇટલેસ, ભાર જરાય નહીં, ફ્લેક્સિબલ. ને ફાઈબરનો પ્રોબ્લેમ શું ટકેશભાઈ? ફાઈબરનો પ્રોબ્લેમ યુઝ છે કોઈ? હે ક્રેચીસ. આ જો મારે પડી ગયો છે અહીંયા અત્યાર સુધીમાં કેટલા, મને 15 જ ખબર પડી કે આ જાય એવો નથી. બધા જ પ્રયોગ કરી લીધા. ક્રેચીસ. આ તમે પહેરો તમે ક્રેચીસ થઈ જાય. અચ્છા, બંનેમાં મોંઘું કયું ને સસ્તું કયું? ફાઈબર મોંઘું. એન્ટી ક્લિયર કરવું હોય તો એ ફાઈબર જ, આમાં ગ્લાસમાં ન થાય. થોડું જાડું હોય, થોડું ઓર્થોડોક્સ લાગે.
જૂનવાણી લાગે ને સોફિસ્ટિકેટેડ લાગે. ધેટ ઇઝ કોલ્ડ નોલેજ. તમે એક આજે વાત મને બધા એસ્યોરન્સ પ્રતિજ્ઞા લઈને જાઓ અહીં છૂટા પડો. તમે જે કરશો, તમે જે સાંભળશો, તમે જે જોશો એમાં રોજના 550 પ્રશ્નો ઊભા કરશો. 550 પ્રશ્ન મિનિમમ. તમારા હાથમાં બોલપેન છે, કેટલા પ્રકારની બોલપેન હોય? બાકસ સીધી મેં વાત કરી હતી, બાકસની સળી છે, બાકસની સળી છે એમાં જ્ઞાન હોય. બાકસની સળીમાં, સળીમાંથી ભાઈ કેટલો દીવો પ્રગટ થાય? એક સળી તમે કરો, કેટલા દીવો પ્રગટ થાય? એક સળીમાંથી ના થાય. એક સળીમાંથી 1 કે 2, કારણ કે આ સળી કેવી આવે છે? 1 કે 2 થાય, બહુ હોય તો 3 થાય. समझिए कितनी हो सकती है एक सली में से, कितने प्रकट हो सकते हैं दीप? શું કામ? એ સળીની ઉપર એક લેયર આવે, કાર્બન ને કાર્બોરાઇઝ. કોને ખબર છે કાર્બોરાઇઝ એટલે શું? આમાંથી કાર્બોરાઇઝ, આ સળી હોય ને, સળી એની ઉપર એક લેયર આવે. જો કાર્બોરાઇઝ કરેલી હોય ને તો એ સળી લાંબો સમય હાલે. જો એ લેયર ન હોય, એકદમ સસ્તી કહેવાય, તો એ ખાલી લાકડું હોય અને ધડ 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 કરતી ફટકતી એકને કરો ત્યાં તો પૂરી થઈ જાય. સળીના કેટલા, બાકસની સળીમાં કેટલું છે? એ કાર્બોરાઇઝ કરેલી સળી બને ક્યાં? એની ઉપરનું જે ઓલું હોય, શું કહેવાય એને, દારો, ઉપરનો ભાગ હોય સળીનો, ટોપરો, એ કેટલા પાર્ટનું અંદર હોય, એમાં કેટલી ક્વોલિટી હોય, આ બધું જ છે. આપણે અત્યારે બેભાન અવસ્થામાં છીએ જો એની સાથે કમ્પેર કરીએ ને તો. ને એક વિષયનું સબ્જેક્ટ ઇઝ યોર્સ, તમારો ટોપિક, અને બેસે સામે, બીજું કાંઈ નહીં કરે, ખાલી પ્રશ્ન જ કરશે. નરેન્દ્રભાઈ અત્યારે કામ કરે છે શેમાં? મંદિર બનાવવામાં. એકવાર સાથે બેસી અને પછી આપણે જે પથ્થર આવે છે એ પથ્થરનું જરા પૂછીએ ને કે આ પથ્થર ક્યાંથી આવે, કેટલા પ્રકારનો આવે, એમાં શું ફરક હોય, જે તમને ખબર હોય એને ખબર હોય. પછી બેને માર્ક્સ આપી. આમનું તો ફિલ્ડ છે, જીવે એમાં છે, જિંદગી કાઢી નાખીને એને ખાલી એક સબ્જેક્ટ જ હતો, બીજા 50 સબ્જેક્ટ એની પાસે છે. The difference is a approach. કચ્છ મિત્ર વાંચવાથી સમય બગડે કે શું થાય? એપ્રોચ, એપ્રોચ. કચ્છ મિત્ર આવે મતલબ ન્યૂઝપેપર, વોટ એવર ન્યૂઝપેપર આવે તમારે વાંચવું જ જોઈએ. કેટલી જગ્યાએ પથ્થરમારો થયો બેન કચ્છમાં 2-3 દિવસ પહેલા? કોટણા અને માંડવી અને તમારે ત્યાં અદાણી છે ને વસાહત, 3 જગ્યાએ પથ્થરમારો. પછી એના સિવાય બીજે ક્યાં થયું ગુજરાતમાં? સુરત. કેટલી જગ્યાએ થઈ? 4 જગ્યાએ પથ્થરમારો થયો હોય તો એમને એમ થાય? અહીંયા લોકલનો પ્રોબ્લેમ હોય, વાહન રાખવાની માતા કોઈ પથ્થરમારો થાય 4 જગ્યાએ, તો કંઈ ખ્યાલ આવે છે? You should very much inform at the present moment what is going on here and over the world. તમે ક્યારેય જોયા અમને કોઈ દિવસ છાપું ઓલું બીજું કે પુસ્તકો વાંચતા હોય કે બધું જોતા હોય? ક્યારેક ઓકેશનલ તમે જો કે વાંચીને બેઠા વાતો કરતા હોય, પણ પ્રેઝન્ટ મુમેન્ટમાં શું ચાલે છે અને શું કહેવાય ખબર છે? લવ ફોર નોલેજ. આપણે આપણી ઊંઘને છોડીએ અને જાણવામાં લાગીએ તો તમને ખબર પડશે કે તમે જે પહેર્યું છે, તમે જે યુઝ કરો છો, તમે જે કાગળ યુઝ કરો છો, કેટલા પ્રકારના કાગળ હોય. એક કાગળમાં લખેલું કેટલો લાંબો સમયમાં ટકે, ને ઘણી વસ્તુ છે કાગળમાં ઉડી જાય, સાય ઉડી જાય. કાગળના કેટલા પ્રકારો. આ બધું થયું નોલેજ, જ્ઞાન થયું. તો આ બધું જ્ઞાન જે છે એ બુદ્ધિમાં જ્ઞાન છે ને એ બધા જ્ઞાનનો રાજા કોણ? બધા જ્ઞાનનો રાજા કોણ? હલો હલો, એવરીબડી ઇઝ હિયર. જ્ઞાનમાં બધો સૌથી જ્ઞાનનો રાજા કોણ? બ્રહ્મ જ્ઞાન. કેટલા બ્રિલિયન્ટ છો તમે લોકો, સામે જો બધું જ્ઞાન મૂકો બાજુમાં. એક સદે સબ સદ જાય. અમે બ્રહ્મ જ્ઞાન મેળવી એટલે કસ્મિન્નો ભગવતે વિજ્ઞાતમ ભવતી ઇતિ. એક જાણ લે, બધું જાણવા તો લે છે, ભલે આટલું બધું જાણ શું જરૂર છે?
એપ્રોચ, તમારી માનસિકતા, તમારી સાત્વિકતા. એટલે આ જમાનો એવો છે, તમને બીજું કહી દઉં, ઇન્ફોર્મેશનનો જમાનો છે. અને ઇન્ફોર્મેશન અત્યારે તમારે ટીપ ઓફ ધ ટંગ, શું કહે ને, હે ના હાથમાં જ, શું કહે, ટીપ ઓફ ધ ફિંગર્સ. બેન ગૂગલ ખોલતા આવડે? ગૂગલ એને પૂછતા આવડે? જ્યારે પણ જે પણ કોઈ ડોક્ટર સલાહ આપે, જ્યારે પણ કોઈ પણ ડોક્ટર દવા આપે, ગો ટુ ગૂગલ. અને વી શુડ હેવ એ હેબિટ હોવી જોઈએ. કાંઈ પણ આવે ને ગૂગલ ખોલો ને જુઓ કે શું લખ્યું છે. ભલે એમાં બધું સાચું નથી હોતું, આઈ ડુ એગ્રી, પણ તમને ગાઈડલાઈન તો મળી જ જાય. જસ્ટ ગો ગૂગલ અને ડુ ગૂગલ. હે ગૂગલ, ટેલ મી અબાઉટ ભીષ્મ પિતામહ. તમે જે નહીં સાંભળ્યું હોય ને એવી બધી સ્ટોરી બધી ખબર પડશે એની અંદર. કારણ વર્લ્ડના બધા લોકો એમાં બેઠા હોય. વોટ ઇઝ ભીષ્મ પિતામહ, હુ વોઝ ભીષ્મ પિતામહ, કેવી સ્ટોરી બધી આવશે. તાકી જો જેને સ્ક્રીન ટાઈમ મેનેજ કરવો છે ને એ નહીં કરી શક્યા, ગૂગલ ગયું. કારણ કે સ્ક્રીન ટાઈમમાં તો કેટલું બધું હોય છે એમ. પણ જેને સ્ક્રીન ટાઈમની ચિંતા ન હોય, એમાંથી પર થઈ ગયા હોય. કેટલો સ્ક્રીન ટાઈમ છે આઈડિયા? દર અઠવાડિયા વીકનો કેટલો સરેરાશ? જોયો જ નથી. વીકનો સરેરાશ સ્ક્રીન ટાઈમ 3 થી 3.5 કલાક જોયો છે કે તમારો મોબાઈલ જ નથી. સ્ક્રીન ટાઈમ ખબર છે તમારો? સ્ક્રીન ટાઈમ બેન, હું બેન તમને ખબર હોય છે? જોજો, વાહ ભાઈ વાહ, મોસ્ટ બ્રિલિયન્ટ લેડી. ન બજે કા બાસ, ન બજે કી બાંસુરી. ભાઈ સ્ક્રીન ટાઈમ 3.5 કલાક. આપ શ્રીનો બસ 2.5 કલાક. મહેન્દ્ર કુમાર સ્ક્રીન ટાઈમ 4 કલાક. કેટલો છે? 2 કલાક. હાલો સાહેબ, સ્ક્રીન ટાઈમ કેટલો છે આપનો? સેમ, કાઢ નાખો છે. ऑप्शन જ નથી. જોઈ તો चिंता नहीं. मुन्नी जी आपका स्क्रीन टाइम कितना है? वो बोले कि भाई स्क्रीन टाइम हमारा 3-4 कलाक की ने, तो कि मेरा शायद 3 घंटा होगा. हैं 3 घंटा? તમારો ભાઈ અઠવાડિયાનો ને એ વર્ષનું કહે છે. ડબલું બંધ જ પડ્યું હોય. એ પ્રયોગ કેવો છે તમને કોને કેવો લાગે છે? હે સારો લાગે છે? એક સાચો જવાબ આપો એની હાજરી બોલી શકો તો. હે જગતમાં સુખીમાં સુખી વ્યક્તિ આપણી વચ્ચે બેઠા, આપણને ખબર નથી. સુખીમાં સુખી છો. જેને વોટ્સઅપ જોતા ના આવડતો, જેટલા બહેનો કે ઉપયોગ ન કરતા હોય એ ખરેખર સુખી છે. કારણ કે વોટ્સઅપ જોવાને કારણે જ્ઞાન મળે કે ડિસ્ટર્બન્સ વધુ મળે, એનું આપણી પાસે એનાલિસિસ નથી. આ ધ્યાન રાખજો. તમે ફોન બંધ રાખો. હું પૂછું કે હમણાં આ બેનનો ફોન વાગે તો ફોન ઉપાડે કે ન ઉપાડે? ચલો વંદાબેન શું કરાય? ક્લાસમાં બેઠા ફોન વાગે શું કરાય? શું કરાય? ફોન વાગે તો કરાવીશું, પેલા મને કહો. સાયલેન્ટ ન હોય ને ચાલુ રહી ગયો, આપણે તો ભૂલી ગયા. ફોન ઉપાડાય કે ન ઉપાડાય બેન, શું કરે? હે રિંગ વાગે તો બીજું વાત પૂછું. તમારે કોઈનો ફોન આવે બેનપણીનો અને તમે એનો ફોન કટ કરો તો ખોટું લાગે કે નહીં? એને આ તમારા પ્રશ્ન પાછળ તમારી માનસિકતાનો ઉજાગર કરું છું. મારા પ્રશ્ન પાછળ હું તમારી માનસિક ઉજાગર કરું. આપણે કોઈનો ફોન વાગે અને એનો ફોન ન ઉપાડી કટ કરીએ તો એને ખોટું લાગે કે નહીં? લાગે કે નહીં? તમને ખબર નથી ને તમે ભયના મારા ઉપાડી લ્યો છો. જો હું કટ કરીશ તો ખરાબ લાગશે, એટલે ફોન ઉપાડીને મૂકી દઈ. કરાય નહીં વાત એમ કહીને આપણે કરી. ફોન હું તમને કરું અને તમે મારો ફોન કટ કરો તો મને દુઃખ લાગે એવું દરેકના મનની અંદર છે. શું કામ ફોન ઉપાડીએ છીએ?
હવે હું કહું કે ફોન બંધ રાખું તો ફોન બંધ રાખું તો તમને કેવું થાય? ખોટું ન બોલજો જરાય. મુનિ આટલા વખતથી બધા એનો ફોન બંધ જ રાખે છે, અને બધાને ફોન એને કરવો હોય ને ત્યારે કરી લે. એનાથી મેસેજ શું મળે આપણે બધાને? કે એનો ફોન આપણા બધા માટે નથી, એના માટે છે. આ એપરો તમને કેવો લાગે? જે આપણે તો હજી આપણને ફોન આવે તો એ ફોન જો ન ઉપાડીએ તેને ખોટું લાગે, એના સંઘર્ષમાં હોઈએ, જ્યારે એ તો ફોન ચાલુ જ નથી રાખતા. કલ્પના આવે છે આપણા થિંકિંગમાં એના થિંકિંગમાં ડિફરન્સ શું છે? એને પોતાના પર્સનલ જીવન માટે જે બનાવ્યો હોય નિયમ, પણ હિંમત એટલી કે ફોન હું ચાલુ નહીં રાખું એટલે નહીં રાખું. પણ કોકને તમારું કામ પડશે તો સાંભળજો ને જવાબ. મારું કામ જેને પણ પડશે ને એને આ ફોનથી નહીં થાય ને તો બીજી રીતે કોઈ પણ રીતે પહોંચી આવશે. એટલે તમારા પર નાખે તાકાત તો કેચ મી, ઇફ યુ કેન ટ્રાય કેચ મી. અને એને જ્યારે જરૂર પડે ત્યારે ઇમરજન્સી આવીને ફોન મેસેજ કરવો છે, ફોન ચાલુ અને પછી ફોન બંધ. શું ખ્યાલ આવે? તમે આમાં શું વિચારો છો? કે આપણા ફોન બંધ હોય એટલે આપણી છાપ ખરાબ પડે. તમને કોઈને મુનિનું દુઃખ લાગે છે? એ ફોન બંધ રાખી બેઠા છે, કોઈ મને કહેવામાંથી કોઈને દુઃખ નથી લાગતું. આ હું બતાવું છું કે આપણા મનની આજુબાજુ તમે જે જીવન જીવો છો ને એ તમે ઊભી કરેલી તમારી પોતાની માનસિકતાથી તમારો સંસાર ઊભો કર્યો છે. ને એમાં જ્યારે બીજાને જોઈએ ને ખબર પડે કે આપણે ક્યાંક ખોટું આપણે બારીઓ બંધ કરી છે. સામે ને સામે ફોન, કેટલો ઇમ્પોર્ટન્ટ ફોન છે, કેટલો ઇમ્પોર્ટન્ટ મેસેજ છે. એ ઇમ્પોર્ટન્ટ મેસેજ હું બરાબર કહી દઉં કે સવારથી રાત સુધીમાં તમારા 25 ફોનમાંથી 20 થી 22 ફોન એવા હશે કે જે બીજા વ્યક્તિને તમારું કામ હશે. તમારા કામના ફોન બહુ ઓછા હશે. અને શું કહેવાય? ભયભીત બિચારું ફફડતું કબૂતર. આપણે બધા શું છે? કબૂતર સામાન્ય નહીં, ફફડતા કબૂતર. મારો રિલેશન ડિસ્ટર્બ ન થાય, કોઈને મારાથી દુઃખ ન લાગે, કોઈ મારા માટે શું વિચારશે, એ બધાની માનસિકતામાંથી. અને શું કહેવાય આપણે કે જે લોકો ગ્રો કરેલા હોય ને એજ્યુકેટેડ વર્લ્ડની અંદર, એ આ બધી વસ્તુઓને બહુ કન્સિડર ઓછું કરે. ધ્યાન રાખજો આ વસ્તુ. એટલે આ રિલેશનો મેન્ટેન કરવા, એને સાચવવા, કોઈને ખોટું ન લાગે બધા. એટલે તમારું ગમે તે થવું એ થાય, પણ એને જવાબ મળવો જોઈએ. ઇવન સ્મશાનમાં બેસીને પણ તમારા ફોનનો જવાબ તો દેવો જ પડે. અને હદ તો ત્યાં થાય કે વિષ્ણુ સહસ્ત્રના પાઠ ચાલુ હોય, યજ્ઞ કરતા હો, અને ઓપન તો કરી પ્રશ્ન પૂછતા થઈએ, જાણતા થઈએ. કોઈ બીજું હોય કે ન હોય, ગૂગલ તો છે ને છે. જાવ એમાં ભેગું કરો. રોજ 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 તમે નોલેજ જો મેળવતા હશો ને, તમને જોઈને તમારા છોકરાઓ ઇન્સ્પાયર થશે. પૂછો એને કે મેગી કેવી રીતે બને. કયો જ માં કે મેગી ખરાબ છે, ખોટી છે, કંઈ જ નહીં. પ્રોસેસ કે શું શું થાય કે છોકરાઓ ઓટોમેટિક એમાંથી બહાર આવી જશે. ન કરાયા તો મુંડક બીજું અહીંયા પૂરું થાય છે. ત્રીજું મુંડક બાકી રહ્યું, જેમાં 2 અધ્યાય છે. પણ હવેનો ક્લાસ થોડા દિવસો પછી હશે. આઈ એમ ગોઈંગ આઉટ ઓફ કચ્છ, એટલે 22 તારીખે નહીં લેવાય. 29 તારીખ એક જ દિવસ છે. તમે કહો તો રાખીએ. પછી આવશે નોરતા, અને નોરતામાં તો આશ્રમના દરવાજા બધા બંધ હશે. તમારા માટે વિશ્વ આખું ખુલ્લું છે, એક્સેપ્ટ આર્ષ કુટીર. તો 29 તારીખનો ક્લાસ કરો તો એક દિવસ કરીએ આપણે. કદાચ તૃતીય મુંડક જો થઈ જતું હોય, પછી એમાં 2 જ છે અધ્યાય. હું ટ્રાય કરું 2 ને સાથે લેવાની, તો મુંડક ઉપનિષદ આપણું પૂરું થઈ જાય. વિલ ટ્રાય. હજી આપણે મળશું આપણે 29 તારીખે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ
ઓમ